टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ આજે મામૂલી મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યા છે. ગ્લોબલ સંકેતો સારા છે, ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે અને અલ્ટિમેટલી આજે છે નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી, એટલે આજે ઘણી નવા જૂની થવા જઈ રહી છે. બધા જ સંકેતોને સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ગિફ્ટ નિફ્ટી તરફથી મજબૂત ઓપનિંગના સંકેત. એફઆઈઆઈની કેશમાં સામાન્ય વેચવાલી, પરંતુ વાયદામાં ખરીદદારી. ડીઆઈઆઈની કેશમાં ખરીદી યથાવત. ગિફ્ટ નિફ્ટીમાં 70 પોઈન્ટની સામાન્ય તેજી. અમેરિકન માર્કેટ્સ જોરદાર તેજી સાથે બંધ. ડાઉ 1.5% વધીને પ્રથમવાર 49,000ને પાર બંધ. નાસ્ડેક અને S&P 500 પણ તેજી સાથે બંધ થયા. એશિયન માર્કેટ્સ તરફથી પણ તેજીના સંકેત. સોનાના ભાવોમાં આજે સવારે સુસ્તી, જો કે ચાંદીમાં જોરદાર તેજી બાદ ઉપલા સ્તરોથી આવી નફા વસૂલી. ક્રૂડના ભાવમાં ઘટાડો, જો કે બિટકોઇનમાં જોરદાર તેજી. રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી કોપરની કિંમતો. કોટક મહિન્દ્રા બેંકે ત્રીજા ત્રિમાસિકમાં રજૂ કર્યા મજબૂત બિઝનેસ અપડેટ. એક્સિસ બેંક તરફથી પણ મજબૂત સંકેત, જો કે ઇન્ડસઇન્ડ બેંકે નિરાશાજનક અપડેટ આપ્યા. ટ્રેન્ટના પણ મજબૂત બિઝનેસ અપડેટ. ઓએનજીસીએ પેટ્રોકેમિકલ બિઝનેસને વિસ્તારવા જાપાનની દિગ્ગજ મિત્સુઈ સાથે વ્યૂહાત્મક કરાર કર્યા. વિદેશમાંથી એથેનને આયાત કરવા માટે શિપિંગ અને લોજિસ્ટિક સેવાનો ઉપયોગ કરશે. તો આવો આ સાથે જ દિવસની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમને ગિફ્ટ નિફ્ટીનું અપડેટ આપી દઈએ. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ જે છે તે 50-58 પોઈન્ટ આસપાસનો ઘટાડો મજબૂતી બતાવી રહ્યું છે. મતલબ કે 0.22% આસપાસની તેજી તમને જોવા મળી રહી છે. નો ડાઉટ દિવસની શરૂઆત 0.35%ની તેજી સાથે થઈ હતી, પણ ત્યાંથી પછી થોડું પ્રોફિટ બુકિંગ આવેલું છે, એટલે પરિસ્થિતિ તમે જે જુઓ છો તે આ પ્રમાણેની છે. નંબર 1, બીજો મુદ્દો, જે 58 પોઈન્ટ આસપાસની મજબૂતી તમે જુઓ છો તેની સામે ઇન્ટરનેશનલ માર્કેટ્સના ક્યુઝ બહુ જ સારા છે. તમે સૌથી પહેલાં યુએસ માર્કેટ પર નજર કરી લો. ડાઉ જોન્સ ગઈકાલે અમેઝિંગ તેજી બતાવતો જોવા મળ્યો હતો. ડાઉમાં ઓલમોસ્ટ 1.5% આસપાસની તેજી જોવા મળેલી હતી. આ જે આંકડો જુઓ છો તમે, S&P 500નો આંકડો છે. S&P 500માં 0.66% આસપાસની તેજી તમને જોવા મળી હતી. અને સાથે સાથે તમે જુઓ નાસ્ડેક પર નજર કરો તો નાસ્ડેકમાં પણ સારી તેજી જોવા મળેલી હતી. તો એકંદરે ભારતીય માર્કેટ્સ જે છે તે સારી મજબૂતીનો સંકેત તમને આપવાના છે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. જેપનીઝ માર્કેટ્સમાં ગઈકાલે સારું એક્શન હતું અને અત્યારે ફિલહાલ તમે જુઓ તો નિકાઈ જે છે તે લગભગ 0.74% આસપાસની મજબૂતી. એરો બધા અપડેટ કરી દઈશું, બધા જૂના ફિગર્સ છે. આપણે 0.74% આસપાસની તેજી તમને જેપનીઝ માર્કેટ નિકાઈમાં જોવા મળે છે. નાસ્ડેકમાં પણ ગઈકાલનો આંકડો છે, આ શુક્રવારનો. નાસ્ડેકને પણ બધાને અપડેટ કરી દઈએ. હું તમને લેટેસ્ટ આંકડા આપું. 0.67%ની તેજી નાસ્ડેકમાં જોવા મળેલી છે. S&P 500માં 0.64%ની તેજી જોવા મળેલી છે. અને ડાઉ ફ્યુચર્સ અત્યારે તમારો 5% આસપાસની મજબૂતી બતાવી રહ્યો છે. એટલે એકંદરે તમે જોવા જાઓ તો ભારતીય માર્કેટ્સનો સંકેત હેન્ડઓવર પોઝિટિવ મળી રહ્યું છે. અચ્છા, હવે આ હેન્ડઓવર જે પોઝિટિવ મળી રહ્યું છે તેને કઈ રીતે સમજવું અને ગ્લોબલ માર્કેટ્સને કઈ રીતે અત્યારે ફિલહાલ તમને ખાસ પરિસ્થિતિ બની રહી છે તે સમજીશું. મારા સહયોગી યોમિક અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો ગ્લોબલ માર્કેટ્સના હાલચાલ જાણી લઈએ. કયા પ્રકારનું હેન્ડઓવર આજે આપણને મળી રહ્યું છે? જી યસ, ગુડ મોર્નિંગ. હવે તમે જો ગઈકાલે ગ્લોબલ બજારમાં ખાસ કરીને યુએસ માર્કેટમાં નવા રેકોર્ડ હાઈ બન્યા હતા. એક તો તમે જો એ લોકો લોંગ વીકેન્ડ બાદ, લોંગ સેલિબ્રેશન બાદ ફાઇનલી તેઓ આવ્યા હતા અને એ બાદ તેમણે સેલિબ્રેશન પણ માર્કેટ તમે જો નવા રેકોર્ડ હાઈ સાથે જોવા મળી રહ્યું હતું. તો તમે જુઓ તો ગઈકાલે અમેરિકન બજાર નવા હાઈ ઉપર બંધ. એમાં ખાસ કરીને ડાઉ જોન્સ સૌ પ્રથમ વખત આપણને 49,000ને પાર તમે જો એમાં આપણને હાઈ બનતા જોવા મળ્યા હતા. અને સાથે તમે જો ખાસ કરીને બેન્કિંગ અને એનર્જી, આ બે શેર હતા. બેન્કિંગ અને એનર્જી કે જેમાં સૌથી
સરસ મજબૂતી સાથે આપણને કારોબાર જોવા મળ્યું હતું અને હવે ચાન્સીસ છે કે લેટ્સ સી કે હવે આ મજબૂતી હવે ત્યાં જોવા મળી છે. આપણને ખ્યાલ છે કે ગઈકાલે આપણા ભારતીય બજારમાં એનર્જી શેર હતા કે ખાસ કરીને ધોવાણ જોવા મળ્યું હતું. સો લેટ્સ સી કે અમેરિકામાં આપણને બેન્કિંગ અને એનર્જી સ્ટોક છે એમાં બહુ સરસ તેજી આપણને ગઈકાલે જોવા મળી હતી. આજે આપણા ભારતીય બજાર ઉપર ખાસ કરીને નજર રહેશે. પરંતુ તમે જોશો તો આજે સવારે એશિયન બજારમાં પણ એ જ રીતનો જોશ તેજીનો આપણને અહીંયા જોવા મળ્યો હતો. સો અહીંયા પણ આપણે જરૂરથી નજર હોવી જોઈએ. હવે આપણને ખ્યાલ છે કે અત્યારે હાલ આપણને ઓવરઓલ વિશ્વભરમાં એક ચર્ચા છે જે છે વેનેઝુએલાને લઈને. હવે વેનેઝુએલાને લઈને પણ તમે જોશો ને તો અમુક અપડેટ સામે આવતા જોવા મળે છે. ખાસ કરીને કે એમાં જે કામ કરતી પહેલાં તો એમને ત્યાંના માર્કેટની જો વાત કરીએ એમના માર્કેટમાં એક સેવરોન કરીને જે કંપની છે એમાં બહુ સરસ જોરદાર તેજી આપણને ગઈકાલે જોવા મળી હતી. હવે આપણને ખ્યાલ છે કે અત્યારે યુએસના કબજામાં છે તો હવે જે કોર્ટમાં એમને જે રજૂ કરવામાં આવ્યા હતા તો ત્યાં એમણે જે નિકોલસ મદુરોને જે અમેરિકન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા એમણે અહીંયાથી કહેવામાં આવ્યું છે કે હજુ પણ એમણે એવું કીધું મદુરોએ કોર્ટમાં કે હજુ પણ હું વેનેઝુએલાનો રાષ્ટ્રપતિ જ છું કે મને અને મારા વાઈફને અહીંયાથી ઘરમાંથી અપહરણ કરવામાં આવ્યું છે અને મારા ઉપર જે પણ આરોપો લગાવવામાં આવે છે ને એ ખોટા છે એવું એમણે અહીંથી કહેવામાં આવ્યું છે. અને અત્યારે હાલ એમનો જે હવે સુનાવણી છે એ હજુ 17 માર્ચ સુધી ડાયરેક્ટ હવે એ નેક્સ્ટ આપવામાં આવી દેવાનું છે. એટલે હજુ અહીંયા તમે જો જે સમયગાળો છે એ લંબાવી દેવામાં આવ્યો છે. અને હવે અહીંયા એમનો જે વકીલ છે ખાસ કરીને જે બેરી પોલેક એમનું કહેવું છે કે માદુરોની એમની જે તબિયત પણ છે એ પણ થોડી ખરાબ થઈ ચૂકી છે. એટલે આ પણ જે છે કે અહીંયા આપણને અપડેટ ત્યાંથી આવતા જોવા મળ્યા હતા. અને હવે તમે બીજી તરફ તમે જોશો તો અમેરિકામાં જે આક્રમક થશે તો અમે હથિયાર ઉઠાવીશું એવું સ્ટેટમેન્ટ અહીંયાથી આપવામાં આવ્યું છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ છે ગુસ્તાવો પેટ્રો એમનું કહેવું છે કે જો અહીંયા ક્યાંક ને ક્યાંક વેનેઝુએલા ઉપર અહીંયાથી યુએસ હવે ફરીથી આવું આક્રમક કંઈક પણ કરશે તો અહીંયા એમને સાથ આપીશું એવું કોલંબિયાના રાષ્ટ્રપતિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. એટલે ઓવરઓલ આ જે અપડેટ છે એ છે વેનેઝુએલા તરફથી કે આપણને આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે જે સુનાવણી છે હવે ડાયરેક્ટ માર્ચ મહિનામાં આવશે તો ત્યાં આપણા સૌ કોઈની નજર જરૂરથી રહેશે. હવે તમે જુઓ તો બીજી તરફ આપણને ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ ખાસ એવો આપણને ગઈકાલે તમે જો ઘટાડો જોવા મળ્યો હતો. અને હવે જે ઘટાડોના બાદ $62 નજીક આપણને ઇન્ટરનેશનલ માર્કેટમાં કારોબાર જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ તમે જોશો તો સોના ચાંદીમાં ગઈકાલે સોનું થોડું ઠંડુ રહ્યું હતું પરંતુ ચાંદીમાં તમે જો શરૂઆતમાં ગઈકાલે સારી તેજી હતી પરંતુ ત્યાં પણ ઉપલા સ્તરથી મામૂલી આપણને નફા વસૂલી જોવા મળી રહી હતી. પરંતુ એક્શન તો ત્યાં પણ આપણને જોવા મળી જ રહ્યું છે. સો ઓવરઓલ યસ આપણે નજર કરીએ તો હાલ મુદ્દો તો મેઇન મહત્વનો જ છે કે અમેરિકન બજાર તમે જો તો એક ઓલ ટાઈમ હાઈ ઉપર કારોબાર કરી રહ્યા છે. ડાઉ જોન્સ તમે જો સારી એવી તેજી જોવા મળી રહી છે. સારી વસ્તુ એ છે કે એશિયન બજાર તમે જો ફર્ધર ફોલોઅપ આપણને બતાવી રહ્યું છે અને ગિફ્ટ નિફ્ટી પણ તમે જો તે જ મજબૂતી સાથે ઓપનિંગના સંકેત હાલ આપણને જોવા મળી રહ્યા છે. યસ બિલકુલ. તો આ સંકેતો છે ધ્યાન પર રાખવાના રહેશે. અત્યારે ફિલહાલ ઇન્ટરનેશનલ માર્કેટ્સના ક્યુઝથી આવો હવે એફઆઈઆઈ અને ડીઆઈના સંકેત પર તમને નજર કરાવીએ. વિદેશી રોકાણકારો અત્યારે ફિલહાલ જે છે તે આજે મામૂલી એવું એક્શન ગઈકાલે કરીને ગયા હતા. એટલે આજે સવારનું જે હેન્ડઓવર છે તે લિમિટેડ મૂવમેન્ટનું તમને બનતું જોવા મળી રહ્યું છે. એફઆઈઆઈસ ગઈકાલે કેશમાં મામૂલી 36 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી જે છે તે કરીને ગયા છે. અને સામે તમે જોવા જાઓ તો ફ્યુચર્સ ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર તેમણે સારી 400 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી કરી. ડીઆઈઝે 1764 કરોડની ખરીદારી કરેલી હતી. અચ્છા, ફ્યુચર્સના પર્ટિક્યુલર્સ પર નજર કરો. 121 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ તેમણે ખરીદ્યા છે. 338 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેમણે ખરીદેલા છે. ઓપ્શન્સ પર અમે નજર કરીએ કેમ કે અન્ય ઇન્ડેક્સમાં કંઈ એક્શન નથી એટલે પછી નેક્સ્ટ સ્લાઇડ પણ સાથે સાથે આપી દો. જેમાં 2122 કરોડના નિફ્ટીના ઓપ્શન્સમાં વેચવાલી જોવા મળશે. 127 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી બેંક નિફ્ટીના ઓપ્શન્સમાં જોવા મળશે. અને મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સમાં થોડી ખરીદારી છે 119 કરોડ રૂપિયા આસપાસની. એટલે બેઝિકલી રેન્જમાં તમને એક્શન જોવા મળ્યું. સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ છેલ્લી બે લાઇન્સ ખાસ નજર કરો. 2567 કરોડની ગઈકાલે વેચવાલી કરી છે. એટલે સ્ટોક ફ્યુચર્સમાં કંઈક તો તેમણે જોરદાર વેચવાલી કરી છે. અને વિક્સ તમારો ફાઇનલી 10 ને ઉપર ગઈકાલે આવ્યો હતો જે થોડી રાહતની વાત જરૂર કહેવાશે કેમ કે વિક્સ તમારા ઓલ ટાઈમ લોને સતત નજીક હતા. ગઈકાલે ઇન્ડેક્સનો ક્લોઝ લાલ નિશાનનો જરૂર થયો છે પણ આજે ફરી એકવાર મજબૂતી સાથેની ઓપનિંગ આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે ફિલહાલ 68 પોઈન્ટની તેજી ગિફ્ટ નિફ્ટી તમને આપી રહ્યો છે. તો આજે હવે ચાર્ટ્સ પર ભારતીય માર્કેટ્સમાં શું એક્શન પોસિબલ છે તે સમજીશું. ફરી એકવાર જઈએ, મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, હવે સમજાવો કે આજે જ્યારે 58 પોઈન્ટની તેજી છે, 68 પોઈન્ટની માફ કરશો, અને ઉપલા સ્તરોથી થોડો ગિફ્ટ નિફ્ટી જરૂર નીચે આવ્યો છે. ગઈકાલે રેકોર્ડ બનાવ્યા બાદ આજે જ્યારે એક્સપાયરીનો દિવસ છે, ચાર્ટ્સ પર આજે શું પોસિબિલિટીઝ ઓપન થઈ રહી છે? બિલકુલ યસ. હવે ચાર્ટ ઉપર જો નજર કરીએ તો ગઈકાલે ઉપલા સ્તરથી નો ડાઉટ આપણને નફા વસૂલી જોવા મળી છે. હવે આજે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, ચાર્ટ ઉપર હું એક વસ્તુ કહીશ, બસ એ વસ્તુ ફોલો કરવાની જરૂરત છે. નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં ગઈકાલના લો આજે બહુ જ મહત્વનો પ્લે અહીંથી રહેશે. એમની ભૂમિકા આજે મહત્વની રહેશે કારણ કે ગઈકાલના લો તમે જોશો જો બ્રેક થશે તો શું બનશે? લોઅર લો. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી આપણને હાઈ ફોર્મેશન બની રહ્યું છે. નો ડાઉટ નફા વસૂલી આવી છે. નફા વસૂલી તમે જો અહીંયા પણ આપણને આવી જતી પરંતુ અહીંયા શું થયું હતું? આગલા દિવસને
અને નેક્સ્ટ ડે લો નહોતો તૂટ્યો અને લો નહોતો તૂટ્યો, હાઈ ક્રોસ થયો તો સારી રીતે જઈ હતી. તો અહીંયા પણ બસ સેમ એ જ વસ્તુ જોઈશું. તેના માટે આપણે જે ગઈકાલનો જે લો હતો અને એ તો 26,210, કોઈ પણ સંજોગોમાં 26,210 આ લેવલ ના બ્રેક થવું જોઈએ. અને આપણને ખ્યાલ છે 26,200 એઝ ઓફ નાવ હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે આપણને એક સપોર્ટ છે. એટલા માટે 26,210 એ મહત્વનો રોલ રહેશે આજે સપોર્ટ તરીકે. અને એના બાદ ડાયરેક્ટ તમારા માટે આવશે તો એ છે 26,118. 26,118 લેવલ એ તમારા આવશે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. પરંતુ એટલું બધું નીચે નથી વિચારવું. જે રીતે ગિફ્ટ નિફ્ટીનો ઓપનિંગના સંકેત છે, ક્લોઝિંગ આપણો 26,250 હતો. સો લેટ્સ અઝ્યુમ કે આપણે 26,300 આજુબાજુ ઓપન થાય છે, પછી એટલીસ્ટ 90 પોઈન્ટ તો નીચે ના જવું જોઈએ. જો 90 પોઈન્ટ નીચે આવી જાય છે, મતલબ કે ક્યાંક ને ક્યાંક દબાણ છે, તો પછી આપણે એવું વિચારી લઈશું કે આ ટોપ બની ગયા છે. પરંતુ જો આ જો લો ના તૂટે તો પછી આપણી નજર સૌથી પહેલાં તો હોવી જોઈએ 26,300, કે જે આપણે ઓપનિંગ એઝ ઓફ નાવ ગિફ્ટ નિફ્ટી પ્રમાણે થઈ છે તો 26,300 ઉપર થઈશું. કે 26,300 કેટલું ટકે છે, મહત્વ આપવાનું ત્યાં. અડધો કલાક શું 26,300 પર નિફ્ટી ટકે છે કે નહીં, ત્યાં આપણું ફોકસ હોવું જોઈએ. જો ટકે છે તો પછી 26,373 આ આપણું ડાયરેક્ટ લક્ષ્ય હોવું જોઈએ. કારણ કે એટલા માટે લક્ષ્ય હોવું જોઈએ, ગઈકાલનો જે હાઈ હતો એ હતો 26,373. એટલે જો 26,373 તમે ક્રોસ કરો છો તો બહુ સરસ તેજી જોવા મળશે. શા માટે? કારણ કે જ્યારે પણ આજે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર કરે આવી રીતે તમે જો રેડ કેન્ડલ બનતી હોય છે અને એનું ફાઇનલી ક્રોસ ઓવર થતું હોય છે તો એ કોન્ફિડન્સ કંઈક અલગ જ હોય છે. એટલા માટે બે રેઝિસ્ટન્સ ઉપર 26,300 પહેલાં ટકે છે કે નહીં જોઈશું. ટકે છે 26,373નું લેવલ આપણે જોઈશું. અને નીચેની તરફ 26,210 જે સ્ટ્રોંગ સપોર્ટ રહેવાનું છે એ બ્રેક થાય છે તો પછી 10 ડેમાં એક વખત માર્કેટ ટચ કરતું જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ ડેલી ચાર્ટ. અને જે એક્સપાયરી છે એ સ્વાભાવિક છે કે એક્શન જોવા મળવાની છે. એક વખત 15 મિનિટ તમે નજર કરો. 15 મિનિટમાં પણ તમે જોશો ગઈકાલે સતત સારી રીતે 2 દિવસથી ચાલી રહી હતી, પરંતુ ગઈકાલે થોડુંક ઉપલા સાઈડથી તમે જો આજે નફા વસૂલી આવી અને એ બાદ તમે નીચે આવી ગયા. હવે તમે ક્લોઝિંગ તમે જોશો 10 ડે 50 ડેમાંની નજીક જ જોવા મળે છે. બસ જો આજે ઓપનિંગ બાદ એટલીસ્ટ તમને ઘટાડો ના આવવો જોઈએ. હવે હું કહેતો ને કે 26,210 બ્રેક ના થવું જોઈએ. જો 26,210 બ્રેક થશે તો ડેલીમાં તો આપણને કમજોરી જોવા મળશે, લો મળશે. પરંતુ 15 મિનિટના ચાર્ટમાં તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ 50 ડેમાંની નીચે ક્રોસ ડાઉન કરી જશે. અને જ્યારે ક્રોસ ડાઉન કરે મતલબ કે ટેમ્પરરી એક નેગેટિવ ટ્રેન્ડ બની જતો હોય છે. એટલા માટે મહત્વનું રહેશે કે ગઈકાલનો લો એટલીસ્ટ પ્રોટેક્ટ આજે માર્કેટમાં થવો જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ઉપર જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ઉપર જોઈએ કે 26,200નું લેવલ કેટલું મહત્વનું હાલ આપણને જોવા મળી રહ્યું છે. 26,200 તમે નજર કરો તો તમારા સ્ક્રીન ઉપર જોવા મળશે ગઈકાલે આપણને નો ડાઉટ પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ ગયો છે. હવે કોન્ફિડન્સ તમે જો ગયો છે, પરંતુ હજુ પણ 1.5 કરોડ તો છે જ. 1.5 કરોડ છે તો હવે આજે તમે અહીંયા ફોર એક્ઝામ્પલ માની લો 26,300 આજુબાજુ થાવ છો, એટલે જો ટકે છે તો સારી વસ્તુ છે. ટકશે ને તો આજે કોન્ફિડન્સ ગઈકાલે કોલ રાઇટર્સનો આવ્યો છે એ ક્યાંક ને ક્યાંક ડાઉન થશે. અને જે પુટ રાઇટર્સ તમે જો ઓલમોસ્ટ બધી જગ્યાએથી પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે. એટલે આ જે રીતે પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે એ ચિંતાનો વિષય તો છે. ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે ચિંતાનો વિષય જરૂરથી છે. ગઈકાલે પણ તમે જો ગિફ્ટ નિફ્ટી તો મજબૂતી બતાવતી હતી કે 70-80 પોઈન્ટ ખુલશે, પરંતુ ખુલી જ નહીં અને ઉપલા સાથે તમે નીચે આવી ગયા હતા. એટલે આજે પણ જો બતાવે છે આવે તો પછી માનવામાં આવે હા ઓપનિંગ થયું ગિફ્ટ નિફ્ટીમાં, પછી આપણે માનીશું. પરંતુ એઝ ઓફ નાવ ડેટા પ્રમાણે જોઈશું તો હજુ પણ ઓપન ઇન્ટરેસ્ટ તો ગઈકાલે કોલ રાઇટર્સનો સાથ આપી રહ્યો છે. એટલા માટે 26,300 એ મેઇન લેવલ રહેશે આજનું માર્કેટ ડિસાઇડ કરવા માટે. ઉપર ટકે છે દેન ગુડ, અગર નથી ટકતું દેન બેડ. તો 26,300 આજે ખાસ કેમ ફોકસ રહેશે. એઝ ઓફ નાવ આજે એક્સપાયરી છે 1.5 થી 2 કરોડ ઓલરેડી કોલ રાઇટર્સ આવી ગયા છે. તો 26,300 26,350 ઉપર જો 1.5 કરોડ, અહીંયા તમે જો 26,400 ઉપર ઓલમોસ્ટ 1.5 કરોડ કોલ રાઇટર્સ. ઇવન 26,500 પર પણ તમે જોશો ત્યાં પણ 1.5 કરોડ છે. એટલે કે 1.5 કરોડ તમે જોશો તો ઓલમોસ્ટ 26,300 થી 500 સુધી દરેક સ્ટ્રાઇક પ્રાઇસમાં છે. નીચે સપોર્ટમાં 1.5 કરોડમાં માત્ર 26,200 જ છે. એટલા માટે મેં સૌથી પહેલાં જ તમને કહી દીધું કે 26,200 જ્યાં ગઈકાલનો લો પણ ત્યાં છે 26,210. એટલા માટે એ બહુ જ મહત્વનું છે. એ લેવલ આપણે ટકવું જરૂરી છે. ટકી જાય છે તો કશો વાંધો નથી, પરંતુ જો નથી ટકતું તો પછી પ્રોબ્લેમ આવી શકે છે. અને ઉપર નવી તેજી માટે જેમ આપણે શરૂઆતમાં જ વાત કરી 26,300ને લેવલ ક્રોસ કરવું, 26,300 ઉપર ટકવું અહીંયાથી જરૂરી રહેશે. તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જોશો તો બેંક નિફ્ટીમાં પણ સેટઅપ ક્યાંક ને ક્યાંક ગઈકાલે નફા વસૂલી બાદ હું એ જ વસ્તુ સિમ્પલ અહીંયા પણ ફોલો કરવા માંગીશ. અને ફોલો કરવાનું રહેશે લો તમારો હતો 59,859. 59,859 બહુ જ મહત્વનું અહીંયાથી રોલ ભજવશે. એની સાથે 60,000ને પણ ઇમ્પોર્ટન્સ આપીશું. ગઈકાલે તમે 60,000 એકચ્યુઅલી તમે બ્રેક કર્યું હતું, પરંતુ ક્લોઝિંગ તમે એની ઉપર આપ્યું 60,044 આજુબાજુ. તો અહીંયા પણ મામૂલી મજબૂતી સાથે ઓપનિંગ થાય. આપણે બહુ નહીં, ચલો 50-60 પોઈન્ટ વિચારીએ. કારણ કે આજે અપડેટ્સ તમે જો આવ્યા છે ઇન્ડસઇન્ડ બેંકના છે, કોટક મહિન્દ્રા, બંનેના મિક્સ તમે જો મિક્સ છે. અમુક બેંકે સારા અપડેટ્સ આપ્યો, ખરાબ આપે. એટલે અહીંયા પણ ચાન્સીસ છે કે મિક્સ કારોબાર જોવા મળી શકે. હવે મિક્સ કારોબાર જો જોવા મળે છે તો પછી પહેલાં નીચે સપોર્ટ 60,000 જોઈશું, એ પ્રોટેક્ટ થાય છે કે નહીં. ઉપર પહેલાં જોઈશું 60,200 એ ક્રોસ થાય છે કે નહીં. આ 200 રેન્જ છે 60,200 થી 60,000. આ 200 અંકની
જો ઉપર યા નીચે જાય તો એ પ્રમાણે આપણે દિશા નક્કી કરીશું. નીચે જાય છે તો 59,859 એ લો પ્રોટેક્ટ થવું છે. જો એ લો પ્રોટેક્ટ નથી થતો તો પછી અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ શક્ય છે. અને ઉપર જો 60,200નું લેવલ એટલીસ્ટ ટકે છે તો પછી આપણને 60,500 તરફની પણ જર્ની બેંક નિફ્ટીમાં ફરીથી જતી જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે ડેઇલી ચાર્ટ. હવે આવો લઈને 15 મિનિટ. ગઈકાલે તમે જોશો નિફ્ટીની જેમ અહીંયા પણ સેમ વે જોવા મળ્યું, પરંતુ અહીંયા તમે જો ઉપલા સરથી જે નફા વસૂલી આવી એ બાદ જે એક થોડું જે રિવર્સલ આવી હતું એમાં થોડું નિફ્ટી કરતાં થોડું રિવર્સલ વધારે જોવા મળ્યું હતું. કારણ કે ક્લોઝિંગ તમે જો 60,000 ઉપર આપવા માટે અહીંથી ક્યાંક ને ક્યાંક પ્રેસ જોવા મળે છે. અહીંયા પણ એ જ કે જો તમે લો બ્રેક કરશો તો અહીંયા પણ તમારી જે 10 ડેમાં છે એ 50 ડેમાંની નીચે જતી રહેશે 15 મિનિટમાં. એટલે અહીંયા પણ ટ્રેન્ડ જે છે પછી નેગેટિવ થઈ જશે. એટલા માટે જોવાનું રહેશે કે હવે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય ગઈકાલનો લો મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આવો નજીક એક વખત ઓપન ઇન્ટરેસ્ટ ઉપર તમે જોશો તો ગઈકાલે જે અહીંયા પણ તમે જો 60,000 ઉપર ક્લોઝિંગ તો તમે આપી દીધું, પરંતુ જે નીચે તમે લેવલ બનાવ્યા લો તોડ્યા એના કારણે કોન્ફિડન્સ ડાઉન થયો કોનો? પુટ રાઇટર્સનો. કેટલો? 77,000 તમે જો કોન્ફિડન્સ ત્યાં ડાઉન થઈ ગયો છે. પરંતુ હજી પણ એટલો બધો ડિફરન્સ નથી. કોલ રાઇટર્સ નો ડાઉટ કાલે માત્ર 17,000 જ એડિશન થયું છે. હજુ પણ 60,000 ઉપર કહીશ કે કોન્ફિડન્સ થોડો ઘણો તો હજી છે જ. એવું નથી કહી રહ્યા કે આપણે અહીંયાથી કોન્ફિડન્સ નથી. 60,000 ઉપર તમે જો કોલ રાઇટર્સની સામે પુટ રાઇટર્સ પણ ઇક્વાલિટી બરાબર છે તો ખરી જ. એટલે હવે નજર રહેશે 60,200. ગઈકાલે તમે જો હાઈએસ્ટ જો કોઈ પુટ રાઇટર્સ આવ્યા હોય તો એ હતા 60,200, 47,000. તમે એનાથી 200 પોઈન્ટ દૂર આપ્યું, પરંતુ છતાં તમે જો જે કોન્ફિડન્સ 60,000 ઉપર નથી આવ્યો ને એ 60,200 ઉપર આવે. એટલા માટે મેં શરૂઆતમાં તમને કીધું કે 60,200 એ ઇમ્પોર્ટન્ટ છે. એટલીસ્ટ બેંક નિફ્ટીને કોન્ફિડન્સ આવો હશે તો ક્લિયર. ઓવરઓલ જેમ નિફ્ટીમાં આપણે વાત કરીએ કે 26,200 એક સ્ટ્રોંગ સપોર્ટ છે, એ જ રીતે અહીંયા આપણને 60,000 અને 59,800 બે મહત્વના સપોર્ટ છે. નવી તેજી માટે 60,200 જે બેંક નિફ્ટીએ ક્રોસ કરવાનું રહેશે અને નવી તેજી માટે નિફ્ટીએ 26,300 લેવલ કે જેને ક્રોસ કરવાનું રહેશે. તો આ બે લેવલ છે મહત્વના રેઝિસ્ટન્સ કે જેને ક્રોસ થતાં એ કોન્ફિડન્સ ફરીથી તેજીનો આવશે. અને બે આપણે સપોર્ટની વાત કરીએ, જો એ બ્રેક થાય છે તો માર્કેટમાં ગઈકાલની જેમ આજે પણ એક થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. યસ. ઓકે, તો આ સંકેતો છે, ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી આજે જે એક્શન છે તે બંને તરફની રેન્જમાંથી બહાર આવવા માટેની જે કોશિશ હતી અને ઓલરેડી જે 2 દિવસથી તમે રેકોર્ડ જોઈ રહ્યા છો, શુક્રવારે જોયા, સોમવારે જોયા, હવે આજે એક્સપાયરી સ્પેસિફિક એક્શન જે બની રહ્યું છે તેને ધ્યાન પર રાખવાનું રહેશે. હું રિક્વેસ્ટ કરીશ નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ એક વખત સ્ક્રીન પર ફરી આપી દો. બેઝિકલી અહીંયા ડિસ્કશન આજે કરવા જેવું છે, કારણ કે દિવસ છે એક્સપાયરીનો. તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે સૌથી વધુ કોલ રાઇટર્સ તમને જોવા મળશે 26,300ના સંકેતો પર. એટલે ધ્યાન આપણે સૌ કોઈ એ જ રાખવાનું છે કે આ 26,300થી તમને શું સંકેત બને છે, નંબર 1. અને એ જે 26,300 પર કોલ રાઇટર્સ છે 1.89 કરોડ. આ કોલ રાઇટર શું શરૂઆતમાં જે મૂવમેન્ટ આવે છે માર્કેટની તેને પચાવી જાય છે, નંબર 1, કે નહીં? અને બીજો મુદ્દો, તેને કાઉન્ટર કરવા માટે નવો ઓપન ઇન્ટરેસ્ટ એડ કરે છે કે નહીં? જો એવું થઈ જાય છે તો તમને અહીંયાથી ખાસ, મતલબ કે જો એવો એડ કરી શકે છે અને પચાવી જાણે છે આજે તેજી આવી રહી છે તેને, તો તમે 26,300 ઉપર જવાના નથી. પરંતુ જો તમે ત્યાંથી આગળનો મોમેન્ટમ લઈને આવો છો, વધુ શોર્ટ કવરિંગ, કદાચ માનો કે 26,350 તમે પહોંચી ગયા, તો આ જે 26,300ના કોલ રાઇટર્સ છે તે થોડા ફસાઈ જશે. અને જો એવું થાય છે તો પછી તમે અહીંયાથી ખાસ શોર્ટ કવરિંગ જોશો, જેમાં 350, 400 આ બે સંકેત તમારા માટે મહત્વના બને. અને હવે એ બંને જ સંકેતોને આગળ કઈ રીતે લઈ જવા તેના પર આપણા સૌ કોઈનું ફોકસ બને. તો નિફ્ટી બહુ મહત્વનું છે. જુઓ, ગઈકાલે બધામાં પુટ રાઇટર્સની એક્ઝિટ જ થયેલી છે. ગઈકાલે નિફ્ટીનો વાય ચેન્જ જે નીચે તમે જુઓ છો, ઓલરેડી 60 લાખ આસપાસનું પુટ કપાયા જ છે 26,300માં. એટલે કમ્ફર્ટ નથી, એ કોન્ફિડન્સ નથી, પણ તેમ છતાંય પરિસ્થિતિ કેવી બને છે તે આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીશું. હવે આગળ મારા સહયોગી અજય પણ જોડાવાના છે. એલઈડી પર તેઓ જોડાશે, એટલે એ સ્ક્રીન આપણે ફરી એકવાર નજર કરીશું. પણ મીનવાઇલ એક બેંક નિફ્ટી પર તમે અહીંયાથી નજર કરી લો. બેંક નિફ્ટી બેઝિકલી તમે જે જુઓ છો તે પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટ બેંક નિફ્ટીનો આપી દો. અહીંયા 60,000
બેઝિકલી તેઓ અહીંયાથી ખાસ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ જે જોવા મળી રહ્યો છે તે 60,000 પર છે. અહીંયા આપણે જાણીએ છીએ કે મંથલી એક્સપાયરી છે એટલે પછી એ પરિસ્થિતિને જરૂરથી ધ્યાન પર રાખીશું. પુટ બેઝિકલી એક્ઝિટ કરતા જોવા મળી રહ્યા છે 0.77 તમે જુઓ છો નીચે, એટલે કે 77,000 આસપાસના બેઝિકલી કોન્ટ્રાક્ટ્સ ઓપન ઇન્ટરેસ્ટ બેઝિકલી તમારે એક્ઝિટ થયેલા છે ગઈકાલે. પુટ કોલ બંનેની એક્ઝિટ પાછળના જેટલા પણ તમે જુઓ છો કોલ પુટ બંનેની અંદર તમને જોવા મળી રહી છે, એટલે આ પરિસ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. અને સાથે સાથે તમે જુઓ કે 60,500 એક જગ્યા બનેલી છે કે જેના પર તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ. તો 12.32 લાખ કોલ છે અને 10.9 લાખ પુટ તમને જોવા મળી રહ્યા છે. આગળ શું મોમેન્ટમ બતાવે છે તેને આપણે જરૂરથી ધ્યાન પર રાખવાનું રહેશે. સો ઓપન ઇન્ટરેસ્ટનું એટલા માટે જ આજે ડિસ્કસ કરી રહ્યો હતો. અચ્છા, હવે માર્કેટના જરા મોટા મુદ્દા જે આજના દિવસે છે તે હું તમને સ્ક્રીન પર બતાવીશ. આજે સવારે આપણે માર્કેટના મોટા મુદ્દાની ચર્ચા કરેલી હતી. માર્કેટના મોટા મુદ્દા શા માટે ડિસ્કસ કરવા જોઈએ? કેમ કે જુઓ, ગ્લોબલી તમે જીઓપોલિટિકલ ટેન્શનના સંકેતોમાં છો. આ જીઓપોલિટિકલ ટેન્શન એટલા માટે જરૂરી અત્યારે ફિલહાલ હજુ પણ તેને વેઇટ ઇન કરવું જરૂરી છે, કેમ કે ગઈકાલે યુએસ માર્કેટમાં જે તેજી આવી તે ગઈકાલની યુએસ માર્કેટની જે તેજી છે તે આ વેનેઝુએલાના જે સંકેતો આવ્યા હતા તેને આભારી છે. અને વેનેઝુએલાના જે સંકેતો આવ્યા તેને કારણે ગઈકાલે ડાઉમાં મોટો સંકેત હતો. એટલા માટે જ આ જીઓપોલિટિકલ ઘટના જે છે તેની અસર આજે પણ હજુ માર્કેટમાં જોવા મળવાની છે. તો આજનો માર્કેટનો મોટો મુદ્દો આ થઈ ગયો છે. હું ઇન્ટરનેશનલ હેન્ડઓવરની જ વાત કરું છું, આપણા લોકલ મોટા મુદ્દાની વાત નથી. ઇન્ટરનેશનલ હેન્ડઓવરમાં આવું પરિસ્થિતિ છે. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે જે રાજકીય સંઘર્ષ ચાલતું હતું તેના અંતના સંકેત હવે મળી ચૂક્યા છે તમને, એટલે સૌથી મોટો પહેલો તો મુદ્દો આજ બની જાય. બીજું, ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં કયા પ્રકારના શેર્સ ચાલ્યા? તો રિફાઇનરી, ક્રૂડ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, આવી બધી જે કંપનીઓ હતી તે ચાલી. એટલે આગળની સ્લાઇડ્સ આપતા રહો. અહીંયા ખાસ તમે જે જુઓ છો તે પ્રમાણેની પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. એનર્જી શેર્સ મેં કહ્યું તે પ્રમાણે સારી તેજી છે. વિશાળ ઓઇલ ભંડાર છે વેનેઝુએલા પાસે, જેના કારણે થઈને હવે અમેરિકન કંપનીઓ માટે એ પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટી બની રહી છે. અને શેવરોન જે સૌથી મોટી કંપની છે તેના શેરમાં 5.2% આસપાસનો ઉછાળો ગઈકાલે અમેરિકામાં જોવા મળ્યો હતો. એટલે આ પરિસ્થિતિ આપણે ખાસ ધ્યાન પર રાખીએ. આ સિવાય તમે જુઓ તો માર્કેટના મોટા મુદ્દામાં મોટી ઓઇલ કંપનીઓના શેરમાં ગઈકાલે ભારે ખરીદદારી જોવા મળેલી હતી. અમેરિકન માર્કેટ્સની બાય ધ વે આપણે વાત કરી રહ્યા છીએ, એટલે ભારતીય માર્કેટ્સ માટે પણ પરિસ્થિતિ બની શકે આ જ પ્રકારની તેજી તરફી હોય તો તે પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આ સિવાય ગઈકાલે સોના ચાંદીનો જે મોમેન્ટમ હતો, સેફ હેવન ડિમાન્ડ તમને ત્યાં સોના ચાંદીમાં આવતી જોવા મળેલી હતી. એટલે આજે પણ તમારા માટે એ પરિસ્થિતિ ખાસ ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે. સોના ચાંદીના મોમેન્ટમની તેને પણ તમારે ધ્યાન પર રાખવાનું છે. અને એનર્જી સેક્ટર ઓવરઓલ આજે ખાસ ફોકસમાં રહેશે. ટેક શેર્સ પણ ફોકસમાં છે, કારણ કે ટેક શેર્સમાં પણ કંઈક ને કંઈક તો એક્શન તમને આવતું જોવા મળેલું છે. એટલે આ પરિસ્થિતિ પર નજર રાખીશું. આવો, ગોલ્ડઝેન કેપિટલના વરુણ જોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમનું સ્વાગત કરીએ. વરુણ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી સેટઅપની, તે બાદ આજે આપણે જોઈ રહ્યા છીએ દિવસની શરૂઆત એકંદરે રેન્જમાં થશે તેવું લાગી રહ્યું છે અત્યારે ફિલહાલ. ગિફ્ટ નિફ્ટી કંઈક 60-70 પોઈન્ટ આસપાસ મજબૂતીનો સંકેત આપે છે. પહેલાં તો સેટઅપ સમજાવો સર. દિવસ એક્સપાયરીનો છે અને ગઈકાલે જે કોલ રાઇટર્સ અગ્રેસિવ થયા હતા, શું તમને એવું લાગે છે કે આજે પણ તેમના માટે જ જગ્યા અત્યારે ફિલહાલ માર્કેટમાં શરૂઆતમાં જોવા મળશે? યશજી ગુડ મોર્નિંગ આપણા બધા વ્યુઅર્સને. યશજી, આપ જોઈશું તો ગઈકાલે ક્ષેત્રમાં આપણે જ્યારે લાસ્ટ આવરમાં વાત કરી હતા ત્યારે નિફ્ટીનો એક કરેક્શન આવ્યું હતું અને કરીબન 26,225 ની આસપાસથી આપણને ઇન્ટ્રાડે ટાઈમ ફ્રેમ પર ડબલ બોટમ જેવી એક પેટર્ન બની અને ત્યાંથી એક રેલી જોવા મળી હતી ઓલમોસ્ટ 26,275 સુધીની. હવે આ સેટઅપમાં આપણે સમજવાનું રહેશે કે જ્યારે 3-4 વખત જ્યારે એટેમ્પ્ટ કરી હતી 26,200 થી 250 ની વચ્ચે, ત્યારે નિફ્ટીએ ક્લોઝિંગ આપવામાં સફળતા નથી મળી અને તે એક રિજેક્શન ઝોન હતું, જ્યાં રેઝિસ્ટન્સ હતું. આ રેઝિસ્ટન્સ ક્લિયર થયું છે અને આપણે સતત જોઈશું તો ફ્રાઇડેનું સેશન, મંડેનું સેશન કરેક્શન આવ્યા બાદ પણ 26,250 ની આસપાસનું જે લેવલ છે આપણે જાળવી રાખ્યું છે. અમુક વખત ઓલ ટાઈમ હાઈ પરથી એક આ રીતનું પ્રોફિટ બુકિંગ થતું હોય છે, જેમાં વીક હેન્ડ્સ જે હોય છે એનું એક અત્યારે એનું એક ફિલ્ટરેશન થતું હોય છે અને પછી જે સ્ટ્રોંગ હેન્ડ્સ હોય છે તે માર્કેટને ઉપર લઈ જાય છે. તો આ રીતની એક પ્રોસેસ છે. સાથે સાથે ટેકનિકલી આપણે જોઈએ તો આ રીતનું જો બ્રેકઆઉટ આવતું હોય, એ બ્રેકઆઉટ પછી એક રિટેસ્ટ માટે પ્રાઇસ આવતી હોય છે
અને એક સારો એક રિસ્ક રિવોર્ડ સાથે આપણે ત્યાં એન્ટ્રી કરી શકીએ છીએ. તો ગઈકાલનું જે પુલબેક હતું એક રિટેસ્ટ હતું એવું માની શકાય હાલ ફિલહાલ, જ્યાં સુધી 26,250 150નો ઝોન જળવાઈ રહે છે ક્લોઝિંગ બેસિસ પર, અને ત્યાંથી હવે જો ફરીવાર બાઉન્સ આવે છે તો આજે જે આપણે જોઈએ છીએ એ પ્રમાણે જે નિફ્ટીની તેજી છે આગળ વધતી જણાય. નિફ્ટી બેંકમાં પણ આપ જોશો તો ઓલ ટાઈમ હાઈ કર્યા પછી 60,400-450ની આસપાસથી કરેક્શન આવ્યું. કરેક્શન 600-700 પોઈન્ટનું હતું. 59,800ની આસપાસથી ત્યાં બાઉન્સ જોવા મળ્યો અને ફરીવાર આપણે 60,000ના લેવલ જોયા હતા, 60,100ની આસપાસના. તો આ રીતનું એક મોમેન્ટમ બની રહ્યું છે. સાથે સાથે જીઓપોલિટિકલ ન્યૂઝના લીધે થોડી અનસર્ટનિટી છે અને આપણે હવે બજેટ પણ અપ્રોચ કરી રહ્યા છે, એટલા માટે વોલેટિલિટી થોડી માર્કેટમાં વધતી જોવા મળશે, પણ એકંદરે ઘટાડે આપણે બાય કરવું જોઈએ જ્યાં સુધી 26,150-200નો જે ઝોન છે ત્યાં હોલ્ડ કરે ત્યાં સુધી. ઓકે, તો રેન્જમાં કારોબારના સંકેત અત્યારે ફિલહાલ બનતા જોવા મળી રહ્યા છે. અચ્છા, મને એ પણ સમજવું છે કે સ્ટોક સ્પેસિફિક આજે ક્યાં તમારી નજર રહેશે સર? જી, સ્ટોક સ્પેસિફિક યશજી આપણે વાત કરીએ તો ચોલા ફાઇનાન્સમાં આપણે જોઈશું તો ચોલામંડલમની અંદર આપણે સારું એવું એક ઝોન જોવા મળ્યો હતો. 1750-1735ની આસપાસ એક કન્સોલિડેશન થયું હતું. પછી સ્ટોકમાં એક વોલેટિલિટી જોવા મળી હતી. સ્ટોક ડેલીના 200 SMA કરીબન 1550 સુધીમાં એક કરેક્શન બતાવ્યું અને ત્યાંથી એક શાર્પ રિબાઉન્ડ મળ્યો. હવે આપણે જોઈશું તો 2 દિવસથી ચોલા ફાઇનાન્સની અંદર આપણને એક સારી તેજી જોવા મળી છે. ફ્રાઇડેના સેશનમાં એક સારો એવો અપમૂવ જોવા મળ્યો હતો અને જે 1750નું જે ઝોન હતું એ ક્લિયર કરી આની ઉપર સ્ટોકે ક્લોઝ આપ્યું છે. અને ગઈકાલના સત્રની અંદર એક ક્લાસિકલ એક આપ જોઈશું તો એક કન્સોલિડેશન કેન્ડલ બની છે, એકદમ સ્મોલ કેન્ડલ બની છે જે લાર્જ બોડીની અંદર. તો આ એક સારી એવી પેટર્ન છે અને રિસ્ક રિવોર્ડ અહીંયા ફેવરેબલ છે. 1750 શોર્ટ ટર્મ વ્યૂ હોય અને થોડો સ્વિંગ ટ્રેડિંગ વ્યૂ હોય તો 1735ના સ્ટોપ લોસથી ચોલા ફાઇનાન્સમાં બાય કરી શકાય છે. આવનારા સમયમાં 1800થી લઈને 1850 સુધીના ટાર્ગેટ ચોલામાં બની શકે છે. સો ચોલામંડલમ ફિનાન્સ આજના દિવસે સર તરફથી રેકમેન્ડેશન તરીકે નજર રાખીશું. આવો દર્શક મિત્રો, આ સાથે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ આજે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા, ઇવેન્ટ્સ કઈ કઈ છે તે બધા સંકેતો પર નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ હવે બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ આપશે. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીનો સંકેત મામૂલી મજબૂતીનો બની રહ્યો છે 71 પોઈન્ટ આસપાસ. પણ સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું. મારા સહયોગી અજય અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે હાઇલાઇટ થઈ રહ્યા છે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈશું. આજે ઘણી બધી કંપનીના Q3 અપડેટ આવ્યા છે, તો Q3 અપડેટ ઉપર ફોકસ કરીએ. તો શરૂઆત કરીએ કોટક મહિન્દ્રા બેંક. કોટક મહિન્દ્રા બેંકના Q3ના આપણે એક વખત સ્ક્રીન પર લઈને Q3ના અપડેટ જોઈશું. જે નેટ એડવાન્સીસ હતા જે 3.8% વધીને 4.80 લાખ કરોડ અહીંયા જોવા મળે છે. ટોટલ ડિપોઝિટ બી જો ત્યાં 2.6% વધીને 5.42 લાખ કરોડ, એટલે ટોટલ ડિપોઝિટમાં બી સારો વધારો જોવા મળે છે. અને કાસા રેશિયો જો ન્યુટ્રલ વધારો છે 0.2% વધીને 2.24 લાખ કરોડ આંકડો જોવા મળે છે. એટલે ન્યુટ્રલ ટુ પોઝિટિવ Q3 અપડેટ જોવા મળે છે. એટલે કોટક મહિન્દ્રા બેંક ખાસ કરીને ફોકસ કરીશું. આગળ વાત કરીએ તો એક્સિસ બેંક. એક્સિસ બેંકમાં જોઈશું કે જે ગ્રોસ એડવાન્સીસ હતા એ ઓવરઓલ જોઈશું કે 10.25 લાખ કરોડ હતા જે 14% વધીને 11.70 લાખ કરોડ અહીંયા જોવા મળે છે. અને ટોટલ ડિપોઝિટ બી આપણે આંકડો નજર કરીએ 10.96 લાખ કરોડ હતા જે વધીને 15% વધીને આપણને 12.60 લાખ કરોડ આંકડો અહીંયા જોવા મળે છે. એટલે એક્સિસ બેંકના બી આંકડા Q3 અપડેટ સારા જોવા મળે છે, એટલે ખાસ કરીને ફોકસમાં રહેશે એક્સિસ બેંક. આગળ વાત કરીએ તો L&T ફાઇનાન્સ. L&T ફાઇનાન્સના જો એના બી Q3 અપડેટ સારા જોવા મળે છે અને 2025માં આપણે રિટર્ન બી જોયું તો ઓવરઓલ સારું હતું. એ આંકડા પર નજર કરીએ તો જે રિટેલાઇઝેશન જે હતું એનું જે 98% હતું જે ઘટીને 97%, એટલે એ છે નો ડાઉટ આપણને સિમિલર જ જોવા મળી છે. પણ જે ડિસબર્સમેન્ટનો આંકડો જો જે 15,210 કરોડ હતો જે 49% વધીને 22,690 કરોડ જોવા મળ્યું છે. એટલે ડિસબર્સમેન્ટ આપણને અહીંયાથી સારું જોવા મળ્યું છે, 49%નો વધારો અહીંયા જોવા મળે છે. લોન બુકની વાત કરીએ તો લોન બુક બી જો નોર્મલ જોવા મળી હતી. જે લોન બુક અહીંયા જોઈશું જે 92,224 કરોડ હતી જે 20% વધીને 1.11 લાખ કરોડ, એટલે લોન બુક અને ડિસબર્સમેન્ટ બંનેના આંકડામાં સારો એવો વધારો જોવા મળે છે. L&T ફાઇનાન્સ ખાસ કરીને આજે ફોકસમાં રહેશે. આગળ વાત કરીએ ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંક તમે જો Q3ના અપડેટ આપણને થોડા નેગેટિવ જોવા મળે છે. જે નેટ એડવાન્સીસ હતું 3.66 લાખ કરોડ હતું 13% ઘટીને આપણને જોશું તો 3.18 લાખ કરોડ. આગળ જુઓ તો નેટ ડિપોઝિટ બી જો નેટ ડિપોઝિટનો આંકડો આપણે 4.9 લાખ કરોડ હતો જે 3.8% ઘટીને 3.94 લાખ કરોડ, એટલે
જે નેટ ડિપોઝિટ છે ત્યાં બી ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળે છે અને કાસા રેશિયો બી જુઓ, કાસા રેશિયો તમે જોશો જે 34.9% હતું જે ઘટીને આપણને 30.3%, એટલે ઓવરઓલ જોશો ત્રણે જે નેટ એડવાન્સીસ, ડિપોઝિટ અને કાસા રેશિયો ત્રણમાં આપણને અહીંયા ઘટાડો જોવા મળે છે. એટલે ઇન્ડસઇન્ડ બેંક આજે ખાસ કરીને એમાં ફોકસ રહેશે. આગળ વાત કરીએ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના Q3 અપડેટ એ બી આપણને જોશે ન્યુટ્રલ જ જોવા મળે છે. જે એનું ગ્રોસ લોન હતું જે આપણને 1.9% ઘટીને 18,306 કરોડ. ટોટલ ડિપોઝિટ ઉપર નજર કરીએ એમાં બી ઘટાડો જોવા મળે છે 1.7% ઘટીને 21,087 કરોડ આંકડો અહીંયા જોવા મળે છે. અને કાસા ડિપોઝિટ જો તો ત્યાં ક્યાંક ને ક્યાંક થોડો વધારો જોવા મળે છે 2.9% વધીને 4,611 કરોડ. આપણે એકવાર ડિપોઝિટ જો 21,087 કરોડ એટલે ડિપોઝિટ બી ક્યાંક ને ક્યાંક ઘટી છે. અને જોશો કાસા ડિપોઝિટ અહીંયા થોડો વધારો જોવા મળે છે. ટોટલ ડિપોઝિટમાં ઘટાડો છે પણ કાસા ડિપોઝિટ છે તે ક્યાંક ને ક્યાંક વધારો છે. એ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક એ બી આજે ફોકસમાં રહેશે. આગળ વાત કરીએ તો આઈએક્સનો જોઈશું જે ઇલેક્ટ્રિસિટી જેના ટ્રેડિંગ વોલ્યુમ છે એના આંકડા બહાર આવ્યા છે. જે ઇલેક્ટ્રિસિટી જે ટ્રેડ વોલ્યુમ છે જે 2.8% વધીને 11.24 બિલિયન યુનિટ જોવા મળ્યું છે. સારો આંકડો છે. જેનું ડેમ બી જોઈએ એટલે ડે અહેડ માર્કેટ જોશો ત્યાં આપણને 11.6%નો ઘટાડો જોવા મળ્યો છે. 5,899 મિલિયન યુનિટ આંકડો અહીંયા સામે બહાર આવ્યો છે. અને જે રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી યુનિટ જો વોલ્યુમ છે એમાં બી 20.5%નો વધારો અહીંયા જોવા મળ્યો છે. જે વધીને 3,833 બિલિયન યુનિટ આંકડો અહીંયા બહાર આવ્યો છે. એટલે આઈએક્સના બી જોશું વોલ્યુમ આંકડા સારા જોવા મળે છે. એ ખાસ કરીને ફોકસમાં રહેશે. અને લાસ્ટ વાત કરીએ ટ્રેન્ડમાં જોઈશું Q3ના અપડેટ સારા જોવા મળે છે. એની આવક ઉપર નજર કરો તો આવકમાં 17% વધીને 5,220 કરોડ. નેટ એડવાન્સીસ જો એમાં બી 16%નો વધારો અહીંયા છે જે 4.80 લાખ કરોડ અહીંયા જોવા મળે છે. અને સ્ટોર્સની વાત કરીએ તો વેસ્ટ સાઇડના અહીંયા 17 સ્ટોર અને સ્ટુડિયોના 48 નવા સ્ટોર અહીંયા ઓપન કરવામાં આવ્યા છે. એટલે જે સ્ટોર્સનો આંકડો છે એ બી ક્યાંક ને ક્યાંક અહીંયા વધતો જોવા મળ્યો છે. અને આવક બી જો આ વખતે સારી વધી છે. અને એ 2026ના ઓપનિંગથી જોઈએ તો ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. એ ટ્રેન્ડ બી આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. તો Q3ના અપડેટના લીધે આપણે જોઈશું કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, L&T ફાઇનાન્સ, આઈએક્સ અને ટ્રેન્ડ જે ખાસ કરીને આજે ફોકસ કરીશું. યસ, બિલકુલ. તો આ બધા જ સંકેતો છે ધ્યાન પર રાખીશું. અજય, આપનો આભાર અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી એક્શન ભરપૂર હતું તમને જોવા મળી શકે તેમ છે. બસ એકાદ મિનિટની અંદર આપણને પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ જશે, તેના પર નજર રાખીશું. પણ સૌથી પહેલાં અત્યારે ફિલહાલ આપણી સાથે જેનમ બ્રોકિંગના કિરણ જાની જોડાઈ રહ્યા છે, તેમનું સ્વાગત કરીશું. કિરણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. નવા વર્ષની શુભકામનાઓની સાથે માર્કેટ આજે જ્યારે એક્સપાયરીની તૈયારીઓ કરી રહ્યા છે, નિફ્ટીની પહેલી જાન્યુઆરી સિરીઝની સાપ્તાહિક એક્સપાયરી થશે, શું સેટઅપ, શું ઓબ્ઝર્વેશન્સ જોઈ રહ્યા છો સર? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો અગર આપણે તમને ધ્યાન હોય તો 31st આજુબાજુ જ્યારે મળ્યા હતા ત્યારે આપણે ડિસ્કસ કરી હતી કે કશે ને કશે માર્કેટનું જે સેટઅપ છે એ બુલિશ સેટઅપ છે. અને ત્યાંથી આપણે જોયું કે માર્કેટ કન્ટિન્યુઅસલી હાઈ ટોપ હાઈ બોટમ પેટર્નની અંદર રિઝ્યુમ થયું, ઓલ ટાઈમ હાઈ બનાવ્યા નિફ્ટી બેંક નિફ્ટી બંને. અને ગઈકાલે એક નાનું એવું પ્રાઇસ કરેક્શન આવ્યું હતું, પરંતુ અમને એવું લાગે છે કે આ પ્રાઇસ કરેક્શનમાં બાય ઓન ડિપ્સ જ કરવું જોઈએ. જે રીતે ઓવરઓલ ચાર્ટ પેટર્ન આપણને દેખાય છે નિફ્ટીની હાઈ ટોપ હાઈ બોટમ પેટર્ન કન્ટિન્યુ છે. તો 26,000 નું જે એક સાયકોલોજીકલ સપોર્ટ છે અને કોઈ પણ ડીપ આવે છે તો ત્યાં લોંગ કરવું જોઈએ. શોર્ટ ટર્મ માટે 26,000 કશે ને કશે એક્યુમ્યુલેશન ઝોન રહેશે. અને જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે એ આપણે 25,700નો મેન્ટેન કરવાનો છે. સો બાય ઓન ડિપ્સ શોર્ટ ટર્મ માટે 25,700ના સ્ટોપ લોસ માટે. અને અમને એવું લાગે છે કે બજેટ સુધીમાં આપણે 26,500 26,700 સુધીના લેવલ્સ જોઈ શકીએ છીએ. ઇન્ટરડે પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો ડેફિનેટલી એક નાની રેન્જ અમને દેખાઈ રહી છે. શોર્ટ કવરિંગ એક્સપેક્ટેડ છે જો આ રેન્જ બ્રેકઆઉટ થાય છે તો. જેવી રીતે 26,300-350 ઉપર મેક્સિમમ કોલ રાઇટર્સ આપણને આજની વીકલી એક્સપાયરીના જોવા મળે છે. જ્યારે નીચેમાં તમે જોશો તો 26,200 26,100 ઉપર મેક્સિમમ પુટ રાઇટર્સ જોવા મળે છે. સો એક ટગ ઓફ વોર છે 26,200-300ની વચ્ચે જ આજની એક્સપાયરી રહે એવું અમને લાગી રહ્યું છે. કન્સિડરિંગ ધ ગ્લોબલ ક્યુઝ ઓલ્સો કે ગ્લોબલ ક્યુઝ નેગેટિવ છે, પરંતુ ડોમેસ્ટિકલી એવું કોઈ નેગેટિવનેસ આપણને નથી દેખાતી. તો એક ટગ ઓફ વોર રહેશે એવું લાગે છે. સ્ટોક સ્પેસિફિક કન્ટિન્યુ રહેશે તેજી, પરંતુ ઇન્ડેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ થોડું લેગલાસ્ટર રહી શકે છે 100 પોઈન્ટની રેન્જની અંદર. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આપણે 59,800 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જ્યાં સુધી એના નીચે નહીં જાય ત્યાં સુધી ઇન્ટ્રાડેમાં તો આજના ઇન્ટ્રાડેમાં પણ મેજર ઘટાડો આવે એના ચાન્સીસ ઓછા છે. તો જેમની પાસે પણ પોઝિશન છે 59,800નો સ્ટોપ લોસ રાખે અને કોઈ પણ ઘટાડો આવે છે તો એ સ્ટોપ લોસની સાથે બાય પણ કરી શકે છે. બેંક નિફ્ટીની રેન્જ આપણે કહીએ તો 59,800 to 60,500 આ 700 પોઈન્ટ્સની અંદર આવનારું એકાદ વીક બેંક નિફ્ટી ટ્રેડ કરે એવું અમને લાગી રહ્યું છે. સો ઓવરઓલ નટશેલમાં આપણે કહીએ તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજીની સાથે માર્કેટમાં રહેવાનું રહેશે. સ્ટોક સ્પેસિફિક તેજી કન્ટિન્યુ રહેશે. ઇન્ડેક્સમાં મારા હિસાબથી થોડું વેઇટિંગ વોચ કરવું જોઈએ.
તો ઇન્ડેક્સ સ્પેસિફિક વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. કિરણ સર, સ્ટોક્સ આજે કયા ધ્યાન પર રાખી રહ્યા છો, કયા કાઉન્ટર પર ફોકસ? સો બે સ્ટોક્સ છે. પહેલો એક છે IIFL. IIFL નો ચાર્ટ તમે જોશો, IIFL ફાઇનાન્સ ઓવરઓલ જે રીતે ચાર્ટ પેટર્ન અહીંયા ટ્રેડ કરી રહ્યું છે, છેલ્લા એક વર્ષના હાઈની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. 4 દિવસથી કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છીએ કે કશે ને કશે સ્ટોકમાં કન્ટિન્યુઅસલી હાઈ ટોપ હાઈ બોટમ પેટર્ન બની રહી છે, જેને લઈને મોમેન્ટમ ઇન્ડિકેટર એક ઓવરબોટ ઝોનની અંદર છે. પરંતુ અમને એવું લાગે છે કે અહીંયાથી જો કોઈ પણ બાય કરવું હોય તો કરી શકાય છે, કારણ કે સ્ટોકનું ચાર્ટ પેટર્ન ખૂબ જ સ્ટ્રોંગ છે. બીજી તરફ તમે જોશો તો વીકલી ચાર્ટ ઉપર પણ એક રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ છે. સો IIFL ફાઇનાન્સ ઉપર તમે ધ્યાન રાખો, માત્ર ઇન્ટ્રાડે માટે નહીં પરંતુ 4-5 દિવસના વ્યૂ પોઈન્ટની સાથે તમે IIFL ફાઇનાન્સ બાય કરી શકો છો. 645 ની આજુબાજુ અત્યારે ક્લોઝિંગ હતું. એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 620 નો મેન્ટેન કરો, અને જે રીતના ચાર્ટ પેટર્ન્સ છે આપણે પ્રીવિયસલી આપણે જોયું હતું કે 675 680 સુધીના હાઈઝ હતા, તો એટલીસ્ટ 670 સુધીના ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ IIFL ફાઇનાન્સમાં 4-5 દિવસની અંદર. સો IIFL ફાઇનાન્સ 620 ના સ્ટોપ લોસથી લોંગ કરવાનું રહેશે. નેક્સ્ટ જે ટ્રેડ છે એ બજાજ ટ્વિન્સમાંથી બજાજ ફિનસર્વ છે. બજાજ ફિનસર્વનો ચાર્ટ તમે જોશો તો ઉપર 2180 2190 ના હાઈ બનાવ્યા પછી સ્ટોક કન્ટિન્યુઅસલી એક ફોલિંગ ચેનલની અંદર ટ્રેડ કરે છે. હવે અત્યારે 200 દિવસ અને 100 દિવસની મૂવિંગ એવરેજના ઉપર છે, પરંતુ 50 અને 20 દિવસના નીચે છે. મેજર કન્સોલિડેશન પતી ગયું છે. ઇન્ટ્રાડે ચાર્ટ્સ ઉપર પણ તમે જોશો તો કશે ને કશે 2020-2030 એનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. ક્લોઝિંગ 2040 ની આજુબાજુ છે. સો બજાજ ફાઇનાન્સ તમે લોંગ કરીને જાઓ, 2020 નો એક સ્ટોપ લોસ રાખો, અને ઉપરમાં એટલીસ્ટ તમને 2100 સુધીના ટાર્ગેટ આવનારા 2-3 દિવસની અંદર જોવા મળી શકે છે. સો બજાજ ફાઇનાન્સ અને IIFL ફાઇનાન્સ બંને ફાઇનાન્સ કંપની છે, અમને સારી લાગી રહી છે. ઓકે, તો બજાજ ફાઇનાન્સ, IIFL ફાઇનાન્સ બંને ફાઇનાન્સ સાથે જોડાયેલી કંપનીઝ, NBFCs પર ફોકસ કિરણ સર તરફથી બંનેના સંકેતો ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ. આજે ઇવેન્ટ્સ કઈ ખાસ છે, કયા કયા મોટા એવા સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું તેની ચર્ચા કરી લઈએ. મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો આજે શું ખાસ? ગુડ મોર્નિંગ. યસ, આજે ઘણી બધી ઇવેન્ટ્સ છે જેની ઉપર આપણું આજે ફોકસ હોવું જોઈએ. તો પહેલાં તો આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે જેની ઉપર આપણું આજે ફોકસ હોવું જોઈએ. સાથે સાથે આજે બીજી ઇવેન્ટ તરફ નજર કરીએ. JBM બેવિયર્સ જે છે એના ત્રીજા ક્વાર્ટરના પરિણામ આજે આવવાના છે, જેની ઉપર આજે આપણું ફોકસ હોવું જોઈએ. સાથે સાથે અદાની એન્ટરપ્રાઇઝ જે છે એમને NCD જે છે નોન કન્વર્ટેબલ ડિવિડન્ડ જે છે એને એનો ઓપન થવાનો છે ઇશ્યુ આજે, એની ઉપર આજે આપણું ફોકસ હોવું જોઈએ. F&O બેંકમાં આપણે જોવા જઈએ તો સન્માન કેપિટલ તો હતો જ, સાથે સાથે સેલ પણ અત્યારે યથાવત થઈ ગયો છે, જેની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. સાથે સાથે માર્કેટ કેપિંગના કેસમાં આજે એપલ કેપિટલની સુનવાઈ છે, જેના કારણે આજે IEX પણ આજે ફોકસમાં રહેશે, તો એ પણ આજે ફોકસમાં રાખવા જેવી બાબત રહેશે. ઘરેલુ ડિપોઝિટના PMIના આંકડા આવવાના છે આજે, જેની પર આજે ફોકસ આપણું રાખવાનું રહેશે. જર્મનીના ડિસેમ્બર મહિનાના જે CPIના જે આંકડા છે એ પણ આવવાના છે આજે. અને સાથે સાથે બીજી ઇવેન્ટ તરફ નજર કરીએ તો યુકેના ડિસેમ્બર મહિનાના જે કાર રજિસ્ટરના આંકડા આવવાના છે એની પર પણ ફોકસ રાખવાનું રહેશે. સાથે સાથે બીજી ઇવેન્ટ તરફ નજર કરીએ તો US જે છે એની રેડબુક અને PMIના આંકડા પણ આજે આવવાના છે ડિસેમ્બર મહિનાના, જેની પર આજે આપણું ફોકસ જરૂરથી રાખવાનું રહેશે. FOMCના જે મેયર જે છે એમનું આજે ભાષણ છે, જેની ઉપર આજે મોટા ડિસિઝન અને એ લઈ શકે છે, જેને કારણે આપણે ફોકસમાં રાખવાનું રહેશે. યુક્રેન જે છે એના રાષ્ટ્રપતિ જે છે આજે ફ્રાન્સની મુલાકાતે જવાના છે, તો ત્યાં પણ થોડા ઘણા મોટા ડિસ્કશન થઈ શકે છે. તો ઓવરઓલ આ બધી ઇવેન્ટ્સ છે જેની પર આજે ફોકસ જરૂરથી રાખવું જોઈએ આપણે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે બને છે. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી અત્યારે ફિલહાલ જુઓ પ્રી ઓપનિંગ બિટ્સ કંઈક ગઈકાલે પણ જુઓ આવું થયું હતું. ગઈકાલે પણ ગિફ્ટ નિફ્ટીનો સંકેત હતો, તેનાથી વિપરીત માર્કેટ સેટલ થયા હતા, ફ્લેટ સેટલ થયા હતા. આજે પણ તમે જુઓ તો 60-70 પોઈન્ટ આસપાસની મજબૂતી ગિફ્ટ નિફ્ટી બતાવે છે, પણ એ ટ્રાન્સલેટ નથી થઈ રહી નિફ્ટીમાં. ફરી એકવાર 41 પોઈન્ટ આસપાસ મામૂલી મજબૂતી, અહીંયા પણ 150 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતી. સેન્સેક્સમાં હજુ સેટલ થવામાં 2 મિનિટ છે, પણ એ 2 મિનિટનો સમય પણ કંઈ બહુ પરિસ્થિતિમાં ચેન્જ લાવશે એવા સંકેત બનતા નથી. એટલે એ કોન્ફિડન્સની કમી ક્લિયરલી હજુ પણ કદાચ માર્કેટમાં શરૂઆતમાં જોવા મળી રહી છે. તો આ છે ઓવરઓલ સંકેત કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. ઇન્ટરનેશનલ માર્કેટ્સના ક્યુઝ તો તમે જોઈ જ રહ્યા છો, અને હવે બસ 1 મિનિટમાં માર્કેટ સેટલ થઈ જશે એટલે હું તમને પછી લેટેસ્ટ અપડેટ તે પણ સાથે સાથે આપી દઈશ. પણ
ઓબ્વિયસલી સ્ટોક સ્પેસિફિક આજે જે કાઉન્ટર્સ હાઇલાઇટ થઈ રહ્યા છે તેના પર આપણે નજર રાખવાની છે અને ઘણું બધું એક્શન જે છે તે પોસિબલ છે કે આજના દિવસે જોવા મળે. હવે એમાં એક તો ડાબરના જે બિઝનેસ અપડેટ આવ્યા છે તેની આપણે વાત કરી લઈએ. રેવન્યુ ગ્રોથ મિડ સિંગલ ડિજિટનું અનુમાન હતું, પણ વધારો જે છે તે નફાની આવકમાં થયાનું અનુમાન અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. ડબલ ડિજિટ ગ્રોથની સંભાવના છે. રેડ ટૂથપેસ્ટ અને મેસવાક બંનેના મજબૂત ગ્રોથનું અનુમાન છે અને એક્ટિવ પોર્ટફોલિયોમાં 30%થી વધુ ગ્રોથની સંભાવના જોવા મળી રહી છે. સો બેઝિકલી ડાબરના બિઝનેસ અપડેટ જે અનુમાન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ખાસ, જેમાં સારો સુધારો આવવાના સંકેત બની રહ્યા છે. વરુણ સર, કઈ રીતે જોઈએ ડાબરને? પ્યોર પ્લે એફએમસીજી તરીકે બહુ ઓછા પ્લેયર્સ છે, કેમ કે બધા એફએમસીજી સિવાય કંઈક બીજો બિઝનેસ પણ કરતા હોય છે, સિન ગુડ્સમાં હોય છે કોઈ. આવી પરિસ્થિતિમાં ડાબરને કઈ રીતે જોઈએ? કેમ કે જીએસટી બેનિફિટ્સ, ફેસ્ટિવલ સિઝન, આ તે બધાના બેનિફિટ્સ આ ત્રિમાસિક જે પાછલું ગયું હતું તેમાં બધાને મળેલા છે. સર યસજી, આપ જોશો ડાબરની વાત કરો અથવા તો એફએમસીજી ઓવરઓલ આપણે સેક્ટરની વાત કરીએ તો અંડર પરફોર્મર સેક્ટર રહ્યું છે અને આપણે જ્યારે પણ ઉછાળો આવે છે તેમાં ઘટાડો જોવા મળે છે. ડાબરની આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો જોશો તો જે એનું રેન્જ છે આખા વર્ષ દરમિયાન તો 450 435ની આસપાસનું લોઅર એન્ડ ઓફ ધ રેન્જ છે અને ઉપરની સાઈડ 550 570 એક રિજેક્શન મળે છે અને આ બેન્ડની અંદર જ અત્યારે આપણે જોઈએ છીએ ત્યાં આપણું એક ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. હાલ ફિલહાલ આપણે જોઈશું તો જે ક્વાર્ટરલી આંકડા છે અને થોડું આઈ થિંક માર્કેટ પોઝિટિવ એક્સપેક્ટ કર્યું તો લોઅર લેવલ 480ની આસપાસથી એક બાઉન્સ જોવા મળે છે. 535ના લેવલ્સ ત્યાં જોવા મળ્યા હતા અને ત્યાંથી આપણે જોઈશું તો 520ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. ફંડામેન્ટલી આપ જોશો તો હજુ પણ સ્ટોક આપ જોશો તો 51ના પીઈની આસપાસ ચાલી રહ્યો છે, એટલે હજુ પણ એવી કોઈ સસ્તો નથી મળી રહ્યો. સાથે સાથે આપણે જોઈશું તો સ્ટોક આપણા ટોટલ જે ટ્રેડિંગના જે બુક વેલ્યુના 8.44 ટાઈમ્સ ચાલી રહ્યો છે અને અત્યારે જે સેલ્સ ગ્રોથ જોઈએ એ પણ ઘટાડો છે. સિંગલ ડિજિટમાં આપણે જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે 7.66ની આસપાસ છે. કંપની અહીંયાથી જો ધંધા જો પરિણામ આપે છે અથવા તો એમનું જે નવું જે ક્વાર્ટરમાં જે પરિણામ આવે છે એમાં કોઈક સારું એવું સરપ્રાઇઝ ફેક્ટર મળે છે તો અહીંયાથી નવું બ્રેકઆઉટ જોવા મળે છે. નહીં તો આપણે જોઈશું તો આ રેન્જમાં જ અત્યારે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે આપણે મેરિકોની ગઈકાલે વાત કરીએ તો મેરિકોના જે અપડેટ્સ હતા એ સારા હતા અને મેરિકોની અંદર આપણે નવા લાઈફ હાઈ જોવા મળ્યા છે. તો હવે જોઈ શકીએ કે ડાબરમાં જો એ રીતનું પરફોર્મન્સ જો રિપ્લિકેટ થતું હોય તો ડાબરમાં પણ એક રીરેટિંગ જોવા મળે ને ત્યાંથી આપણને એક સારા એવા તેજીના સંકેત મળે. હાલ ફિલહાલ આપ જોશો તો એક રેન્જમાં છે. કોઈ પણ ખરીદી કરી હોય તો લોઅર એન્ડ ઓફ ધ રેન્જ 480 ની આસપાસ એક સારું એવું ઝોન છે, ત્યાં આપણે બાય કરી શકીએ છીએ અને ઉપરની સાઈડ આપ જોશો તો 550 565ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે, ત્યાં સેલ કરી શકાય છે. ક્લિયરલી. સો ડાબર ફોકસમાં જો માર્કેટ સેટલ થઈ ગયા. કિરણ સર, જે હું હમણાં વાત કરી રહ્યો હતો એ જ પ્રોબ્લેમ છે. ગઈકાલે પણ ગિફ્ટ મજબૂતી સાથે સંકેત આપી રહ્યો હતો, પણ નિફ્ટીનું ઓપનિંગ એવું ના જોવા મળ્યું. આજે પણ તમે જુઓ 60 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં છે, જ્યારે કે ગિફ્ટ નિફ્ટી 60 પોઈન્ટની તેજી બતાવી રહ્યો હતો. સો બેઝિકલી કંઈક તો ડિસઅલાઇનમેન્ટ છે કંઈક તો માર્કેટમાં, કે જે ગિફ્ટ નિફ્ટીના આપણે બેઝિકલી ફ્યુચર કહેવાય, જેમ ડાઉ ફ્યુચર્સ હોય જેમ ગિફ્ટ નિફ્ટી એ બેઝિકલી ફ્યુચર છે આપણા માટે થઈને. તો એ ફ્યુચર્સના પ્રીમિયમમાં અને સ્પોટ માર્કેટના ઓપનિંગના એડજસ્ટમેન્ટ્સમાં કંઈક તો ડિસઅલાઇનમેન્ટ છે. સર, કોઈ વધારે કેલ્ક્યુલેશન કરીએ, આમને રીડ બિટવીન ધ લાઇન્સ કરીએ કે થોડું સમય આપવાની જરૂર છે કદાચ માર્કેટને? કિરણ સર. તો મારા હિસાબથી માર્કેટને થોડો સમય આપવાની જરૂર છે, કારણ કે તમે જોશો તો ગ્લોબલી જે હોલિડે સિઝન હતી એ જસ્ટ એન્ડ થઈ છે. કશે ને કશે ધીરે ધીરે એફઆઈઆઈઝ અને લોકો રિટર્ન થઈ રહ્યા છીએ માર્કેટની અંદર અને એની સામે એક શોકિંગ જે વેનેઝુલા અને યુએસનું થયું છે એને લઈને લોકો સ્કેપ્ટિકલ છે કે ભાઈ એને રિએક્શન કેવી રીતે મળે યા તો માર્કેટ એને ડિસ્કાઉન્ટ કેવી રીતે કરે. સાથે સાથે તમે જોશો તો આપણે ત્યાં બજેટ પણ ઇનલાઇન થઈ રહ્યું છે. તો મલ્ટિપલ ફેક્ટર્સ અત્યારે થઈ રહ્યા છે, એને લઈને તમે કીધું એમ કે માર્કેટમાં એક કન્ફ્યુઝન છે. પરંતુ હું પાછું રીરેટ કરીશ કે અત્યારે જે પણ કોઈ ડીપ આવે છે યશભાઈ, એ મારા હિસાબથી તો બાયોન ડીપ્સ છે. બહુ ક્લિયર કટ ઇન્ડિકેશન્સ છે કે ડોમેસ્ટિકલી આપણને કોઈ પણ પ્રકારનું નેગેટિવનેસ નથી. જે રીતે ઓવરઓલ ક્યુઝ આપણને જોવા મળે છે કે એફઆઈઆઈની લોંગ શોર્ટનો રેશિયો તમે જોઈ લો, એફઆઈઆઈ અહીંયાથી બાય નથી કરતું, આ બધી વાત બરાબર છે, પરંતુ ડોમેસ્ટિકલી કોઈ પણ એવું નેગેટિવનેસ નથી. જસ્ટ સિલ્વર લાઇન એ છે કે જેવું એફઆઈઆઈની શોર્ટ પોઝિશન ખાલી શોર્ટ કવરિંગ પણ આવશે ને તો અહીંયાથી નિફ્ટી 500 થી 800 પોઈન્ટ વધી જશે અને એના પછી એમનું બાઇંગ આવે. સો એક બહુ મોટું ટેલમેન્ટ છે. એક જે નેગેટિવનેસ અમને દેખાય છે, નેગેટિવનેસ એ છે કે ફંડામેન્ટલી જોઈએ તો કે આપણે રેટ સાયકલના એક લોઅર એન્ડ ઉપર છીએ. સો અહીંયાથી આરબીઆઈ કે ફેડ અગર ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું ચાલુ કરે છે મે બી આફ્ટર ધીસ ક્વાર્ટર તો થોડું સ્કેપ્ટિકલ રહેવાનું રહેશે. અધરવાઇઝ માર્ચ સુધી તો અમને એવું લાગે છે કે નિફ્ટી ચોક્કસ 27,000 સુધી ટચ કરી શકે.
ક્લિયરલી સો માર્ચ સુધી પછી માર્કેટની પરિસ્થિતિ આવી બની શકે, નજર રાખવાની છે. પણ અત્યારે એક આ જે ડિસઅલાઇનમેન્ટ છે, કદાચ માર્કેટને થોડો સમય આપવાની મે બી વધારે જરૂર છે. પણ હવે આજે દિવસ એક્સપાયરીનો છે, એટલે જે રીતે ગઈકાલે અથવા તો 2 દિવસથી તમે જુઓ તો માર્કેટ મજબૂતી બતાવે, પછી ફરી એકવાર થોડું કોલ રાઇટર્સ માર્કેટને ગ્રીપ કરી લે છે. શું આજે પણ એવું થાય છે કે કેમ, તે જોવાનું રહેશે. ઓબ્વિયસલી અત્યારે 26,300ના કોલ રાઇટર્સ બહુ જ સારા કમ્ફર્ટ સાથે માર્કેટને ખુલતા જોઈ રહ્યા છે, એટલે તેઓ હજુ વધુ અગ્રેસિવ થશે. ક્યાં થશે તો 26,250 અને 26,200ના કોલમાં પણ તમને અત્યારે ફિલહાલ નવું એડિશન આવતું જોવા મળી શકે તેમ છે શરૂઆતમાં. તે પછી શું પુટ રાઇટર્સ ફરી એકવાર સપોર્ટ આપે છે કે કેમ, દેટ વિલ બી ધી ક્વેશ્ચન ટુ બી આન્સર્ડ. અચ્છા, ટ્રેન્ટના બિઝનેસ અપડેટ આવેલા છે. ટ્રેન્ટના બિઝનેસ અપડેટ એકંદરે સારા આવેલા છે, બટ સ્ટીલ તમે જોવા જાઓ તો તમને સ્ટોકમાં ઘટાડા સાથેની ઓપનિંગ જોવા મળી રહી છે. સ્ટેન્ડઅલોન આવક 17% વધી છે, નેટ એડવાન્સીસ 16% વધ્યા, 17 નવા વેબસાઇટ સ્ટોર ખોલ્યા, ઝુડિયોના 48 નવા સ્ટોર ખોલ્યા. બટ સમહાઉ ટ્રેન્ટમાં આ બધા જ ફંડામેન્ટલ એક્શન્સ ટ્રાન્સલેટ નથી થઈ રહ્યા. બરાબર સર, કઈ રીતે સમજીએ ટ્રેન્ડને? જી યસજી, આપણે જે પ્રમાણે વાત કરી પ્રમાણે ટ્રેન્ડના અપડેટ તો સારા છે, પણ માર્કેટને પસંદ નથી આવ્યા, કારણ કે હજુ પણ જોશું તો સ્ટોક એ રીતે હજુ પણ કરેક્શન આવ્યા પછી પણ એટલો ચીપ નથી. 97-98ના પી રેશિયોની આસપાસ કામ કરી રહ્યા છે. જોવા જઈએ તો એક ગ્રોથ ફેક્ટર સારો છે, અને સાથે સાથે જો આપણે મીડિયન ફેક્ટર જોઈએ તો ટ્રેન્ડનું જે મીડિયન ફેક્ટર છે, જે પી મીડિયન છે, એ 89ની આસપાસ રહ્યો છે. તો અત્યારે જોઈએ તો સ્ટોકમાં એક સારું એવું બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે જે હિસ્ટ્રી આપણને કહે છે કે સ્ટોક માર્કેટે જે જે સ્ટોકને છે એક પ્રીમિયમ આપ્યું છે, કારણ કે ગ્રોથ અહીંયા ફેક્ટર જોડેલો છે. EV બાય EBITDA સેલ્સ પણ આપણે જોઈએ તો અહીંયા જો 46ની આસપાસનો જે મીડિયન છે, 45ની આસપાસનો, અત્યારે 40ની આસપાસ EV બાય EBITDAમાં પણ અત્યારે સ્ટોક અવેલેબલ છે. તો આઈ થિંક હવે આપણે જોઈએ તો 4,000ના આસપાસના જે લેવલ છે એ સારા એવા લેવલ છે અને ત્યાં એન્ટ્રી કરી શકાય છે. 4200ની આસપાસ છે. હવે યશજી, એવું હોય છે કે માર્કેટમાં જ્યારે ટ્રેન્ડ અપ સતત એક ઘટાડા બાદ એક સારો શાર્પ બાઉન્સ આપ્યો હતો 39-30ની આસપાસથી, અને 4400ની આસપાસ અત્યારે આવ્યો છે. તો ડેઇલી ચાર્ટ્સ પર આપણને એક હાયર લોની જરૂર હોય છે. એ હાયર લો માટે હોઈ શકે કે કરેક્શન છે, અને અહીંયાથી જો આ લેવલ જળવાય છે 4200 4150ના, અને ફરીવાર જો સ્ટોક 4400 ક્લિયર કરે છે તો ક્લિયરલી આપણને એક હાયર હાઈ બની રહ્યો છે આફ્ટર 50%ના કરેક્શન પછી. તો ત્યાં એક સારી એવી એન્ટ્રી પોઈન્ટ છે, અને પછી આપણું રિસ્ક રિવોર્ડ પણ સારું બની જશે. પણ જો ફંડામેન્ટલી અને જો લોંગ ટર્મ આપણો વ્યૂ હોય અને કોઈ પણ કારણસર હજુ પણ ઘટાડો વધે છે અને 3900 4000ના લેવલ્સ આપણને ફરીવાર જોવા મળે છે, બિલકુલ ત્યાં આપણે ઘટાડે એક્યુમ્યુલેટ કરી શકાય છે. 3600 સુધી આઈ થિંક એકવાર જઈ શકે છે, કારણ કે વીકલીનું આપ જોશો તો 200 SMA ત્યાં કોઇન્સાઇડ થાય છે, અને 3600ના લેવલ જો કોઈ પણ કારણસર મળે તો ત્યાં એક સ્ક્રીમિંગ બાય છે. બિલકુલ આપણે લોંગ ટર્મ માટે ત્યાં બાય કરવો જોઈએ. ગ્રોથ પ્રોસ્પેક્ટ આપણે જોયા જે પ્રમાણે નંબર્સ છે એ પ્રમાણે બહુ જ પ્રોમિસિંગ છે, અને આવનારા સમયમાં ટ્રેન્ડમાં આપણે રીરેટિંગ જોવા મળશે, અને ઓલમોસ્ટ આપણે કહીશું 5000થી 5200ના લેવલ આવનારા સમયમાં જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આજે મેજર દબાણ સાથે ખુલી રહ્યું છે આ સ્ટોક, તો નજર રાખીશું. અચ્છા, મિડ કેપ અને સ્મોલ કેપ, એસ્પેશિયલી સ્મોલ કેપ, તમે કિરણ સર ગઈકાલે પણ જોયું તો આખા માર્કેટમાં દબાણ હતું. સ્મોલ કેપ અલગ મૂડમાં હતા, આગ લગે બસ્તી મેં તેરા ભાઈ મસ્તી મેં. આજે પણ તમે જુઓ તો ફરી એકવાર 0.40%ની મજબૂતી સાથે ખુલી રહ્યા છે. સ્મોલ કેપ સ્ટોક્સમાં કંઈક તો નવા જૂની થઈ રહી છે, અને નવી ખરીદદારી મે બી પોસિબલ છે કે સ્મોલ કેપ હવે 2026ની શરૂઆત કદાચ સારી પાર્ટી કરીને આવ્યા છે, પોઝિટિવ મૂડમાં કદાચ કરી રહ્યા છે. કિરણ સર, ઓનેસ્ટલી અગર સ્મોલ કેપની આપણે વાત કરીએ તો ડેફિનેટલી અત્યારે બહુ તેજી લાગી રહી છે, પરંતુ અમને એવું લાગે છે કે ઓવરઓલ કશે ને કશે જે રીતે ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહી છે, અમને લાગે છે કે નિફ્ટી બેંક નિફ્ટી પર આઉટ પરફોર્મ કરશે, પરંતુ એઝ ઓફ નાઉ જો સ્મોલ કેપ મિડ કેપની અંદર આપણને બ્રેકઆઉટ દેખાઈ રહે, ચોક્કસ જ આપણે ત્યાં નજર રાખવાની રહેશે, અને સિમિલર પેટર્નમાં ચાર્ટ સ્ટોક સ્પેસિફિક તેજી કન્ટિન્યુ રહેશે. મારા હિસાબથી ઇન્ડેક્સને થોડા દિવસ માટે અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો આ સ્મોલ કેપ થઈ ગયું. અચ્છા, કોઈ સ્મોલ કેપ સ્ટોક પસંદ કિરણ સર અત્યારે ફિલહાલ કોઈ સેક્ટર સ્ટોક કે તમને લાગતું હોય ત્યાં વધારે પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટી છે? મારે સાથે થોડું માર્કેટ ઓપન થયું છે, તો 5 મિનિટ આપીએ પછી આપણે નો વરીઝ. ચલો આવો માર્કેટ્સ પર નજર કરી લઈએ એક વખત, કેમ કે હું પણ ચર્ચામાં અત્યારે 9:15નો સમય ક્યારે થઈ ગયો ખ્યાલ ના આવ્યો. 26,200 નીચેની ઓપનિંગ થઈ, છેક નીચે 144નો ટિક લો તમારો બની ગયો, અને ત્યારબાદ 26,224 26, એટલે જો હવે 26,250 પર કશમકશ થશે. 26,300ના કોલ રાઇટર્સ અત્યારે બહુ જ સરસ કમ્ફર્ટમાં છે, કેમ કે તેમને શરૂઆતમાં જ પ્રીમિયમમાં ખાસો ઘટાડો મળવાની
ઘટવાની શરૂઆત થઈ રહી છે. ઓલમોસ્ટ 5% પ્રીમિયમ 26,300ના શરૂઆતમાં જ ઘટતા જોવા 5-6-7% અત્યારે ફિલહાલ જુઓ તુરંત જ તમને એક્શન બનતું જોવા મળી રહ્યું છે. થોડો સમય આપશો તો વધારે ખ્યાલ આવશે. માર્કેટમાં બેઝિકલી જે ગિફ્ટ નિફ્ટી પ્રમાણેનો ઇન્ડિકેશન હતો તેવી ઓપનિંગ થઈ નથી, ગઈકાલે પણ નહોતી થઈ, આજે પણ નથી થઈ. તળિયેથી રિકવર થયા તેમ છતાં પણ એ 60 પોઈન્ટની ક્યાં તેજી બતાવતો હતો ગિફ્ટ નિફ્ટી તેવું અત્યારે ફિલહાલ નિફ્ટીમાં નથી. મે બી થોડો સમય આપવાની જરૂર છે, જેમ આપણે એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે તે પ્રમાણે. અચ્છા, સ્મોલ કેપ પર નજર કરી લઈએ. પહેલાં તો સેન્સેક્સ પર નજર કરી લઈએ. સેન્સેક્સના લો બન્યા છે કંઈક 85,007ના, ત્યાંથી 85,331નો સંકેત અત્યારે ફિલહાલ અહીંયા બની રહ્યો છે. બેંક નિફ્ટી પર નજર કરો, 59,834નો સંકેત, ઉપર 60,026, એટલે આ 60,000નું બેરોમીટર બહુ મહત્વનું બની જશે બેંક નિફ્ટી માટે. સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે ફિન નિફ્ટી આજના દિવસે. આજે બંને સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન આપણે એક્સપર્ટ તરફથી જે છે તે ફાઇનાન્સ પર જ છે, એટલે એ તમે ખાસ ધ્યાન પર રાખો. અચ્છા, મિડ કેપ ફ્લેટ ટુ પોઝિટિવ છે, પણ સ્મોલ કેપ મેં જેમને વાત કરી હતી મજબૂતી પર ખુલ્યા છે 18,000 પર, ત્યાંથી નીચે આવ્યા અને અત્યારે ફિલહાલ કંઈક 5% આસપાસની મજબૂતી બતાવી રહ્યા છે, તો આ તમે નજર રાખો. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ગઈકાલે પણ 10.22ના હાઈ હતા, આજે 10.13 સોફાર હાઈ છે. 10ને ઉપર રહીએ તો કંઈક થોડું એક્શન પણ માર્કેટમાં બનશે, ઓપ્શન્સમાં ફ્યુચર્સમાં થોડી વોલ્ટિલિટી વધશે, નહીં તો અત્યારે ફિલહાલ એકદમ લિમિટેડ રેન્જમાં તમે જઈ રહ્યા છો અને આવી પરિસ્થિતિમાં સીમિત દાયરાના સંકેત બને છે. આવો સેક્ટર્સ પર પહેલાં મેટલમાં તમને જોવા મળશે લગભગ 0.5% આસપાસની મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે, એટલે મેટલ સ્ટોક્સ છે કે જેમાં કંઈક તો નવા જૂની થતી જોવા મળી રહી છે. પછી હેલ્થકેર સેક્ટર છે, સારી ખરીદદારી આજના દિવસે હેલ્થકેરમાં પણ તમને બનતી જોવા મળી રહી છે. PSU બેંક્સ પર નજર કરી લો, 0.5% આસપાસની ખરીદારી તમને PSU બેંક્સમાં 0.5%થી વધુની ખરીદારી ઇનફેક્ટ જોવા મળી રહી છે. ફાર્મા, કેપિટલ માર્કેટ, IT બધામાં સારી ખરીદારી. વેચવાલી ક્યાં છે? સૌથી પહેલાં નજર કરો ઓઇલ એન્ડ ગેસ, 1.25% આસપાસની વેચવાલી તમને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં જોવા મળી રહી છે. ઇન્ફ્રા 0.5% આસપાસની વેચવાલી છે. એનર્જીમાં વેચવાલીના સંકેત 5% આસપાસ છે. ડિફેન્સ થોડું એવું દબાણમાં જોવા મળી રહ્યું છે. ITમાં સારી ખરીદારી છે. ફાર્મા, હેલ્થકેર, PSU બેંક્સ બધામાં સારું એક્શન છે. ITમાં ખરીદારી છે તો શું PSU બેંક્સમાં ખરીદારી પ્રાઇવેટ બેંક્સમાં છે કે નહીં? યસ, પ્રાઇવેટ બેંક્સમાં પણ સારી ખરીદારી જોવા મળી રહી છે. સો જો IT અને પ્રાઇવેટ બેંક્સ બંને લીલા નિશાનમાં હોય તો પછી માર્કેટમાં દબાણ કઈ રીતે આવી રહ્યું છે એ સવાલ સ્વાભાવિક બને. તો 26,200-220 આસપાસના સંકેત અત્યારે ફિલહાલ બનતા જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં રિલાયન્સ તમે જોઈ લો, બહુ મેજર પિટાઈ થઈ રહી છે આજે. નિફ્ટીના ટોપ લૂઝર્સમાંથી એક 0.5% આસપાસની વેચવાલી રિલાયન્સમાં. અમુક આક્ષેપ વગેરે બ્લુમબર્ગ તરફથી લગાવવામાં આવેલા છે, રિલાયન્સ તરફથી સ્પષ્ટતા આવી ચૂકી છે, પણ મે બી કદાચ માર્કેટને પસંદ નથી આવ્યું. 60%ની મોટી પિટાઈ ટ્રેન્ટમાં જબરદસ્ત વેચવાલી ચાલી રહી છે. 4100 પર અત્યારે ફિલહાલ કારોબાર. આજના લો બની ગયા છે 4,060ના લો બની ચૂક્યા છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ 2.25% આસપાસની વેચવાલી. HDFC બેંક તમે જુઓ તો આ બધા હેવી વેઇટ સ્ટોક્સ છે કે જે નિફ્ટીને પરેશાન કરી રહ્યા છે. બાકી બધા જ નાના વેલ્યુએશન ધરાવતા અથવા તો કહો કે નિફ્ટીમાં કમ્પેરેટિવલી લાર્જ કેપ સ્ટોક્સની સામે થોડી ઓછી વેઇટેજ ધરાવનારા સ્ટોક્સમાં તેજી છે, પરંતુ વધુ વેઇટેજ ધરાવનારા સ્ટોક્સ છે જે બધા લાલ નિશાનમાં છે. મેઇનલી HDFC બેંક અને રિલાયન્સ બંનેમાં ઘટાડો, અને જુઓ હવે 26,200ને તોડવાની કોશિશ ફરી એકવાર નિફ્ટી પણ કરતો જોવા મળી રહ્યો છે. મજબૂતી ક્યાં છે? હિન્દાલ્કો યુઝ્યુઅલ સસ્પેક્ટ, અહીંયા તમને જોવા મળે છે 2% આસપાસની તેજી. HDFC લાઈફ 1.5% આસપાસની તેજી. અપોલો હોસ્પિટલ્સ, ICICI બેંક, કોટક બેંક. પ્રાઇવેટ બેંક્સમાંથી ICICI કોટકમાં તેજી છે, પણ HDFC બેંકમાં ઘટાડો છે. સો આ એક સંકેત છે કે જેને તમે ખાસ ધ્યાન પર રાખો. 26,200 ફરી એકવાર આપણે તોડી રહ્યા છીએ. રિલાયન્સની સાથે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. કિરણ સર, તમારા પાસે લઈને આવું રિલાયન્સને. બેઝિકલી આજે અમુક આક્ષેપો બ્લુમબર્ગ દ્વારા લગાવાયા છે રશિયન ક્રૂડના ટેન્કર્સને લઈને. ત્યારબાદ રિલાયન્સ તરફથી સ્પષ્ટતા પણ આવી ચૂકી છે, પ્રેસ રિલીઝ થઈ ચૂકી છે, તેમ છતાં પણ સ્ટોકમાં મેજર ડેન્ટ. કિરણ સર, ઓવરઓલ જ્યારે પણ આવી કોઈ કોર્પોરેટ એક્શન્સ યા તો કોર્પોરેટ ન્યૂઝ સસ્પેક્ટની યા તો ઇન્વેસ્ટિગેશનની આવે છે ત્યારે જનરલી સ્ટોક નેગેટિવ ન્યૂઝમાં નેગેટિવ તરીકે જ રિએક્ટ કરતો હોય છે. નો ડાઉટ કંપની બહુ રેપ્યુટેડ છે, કંપનીનું જે પણ નિવેદન આવ્યું છે યા તો પ્રેસ રિલીઝ આવી છે એના ઉપર રિએક્શન આવતા વાર લાગશે. જનરલી આપણે જોયું છે કે કોઈ પણ પ્રકારના જ્યારે આવા આક્ષેપ લગાતા હોય છે ત્યારે સ્ટોક તો નેગેટિવ જ ટ્રેડ કરતો હોય છે, તો આમાં કોઈ પણ પ્રકારનું બોટમ ફિશિંગ ના કરવું જોઈએ. 1-2 દિવસ માટે સેટલ થવા દેવો જોઈએ આ સ્ટોક્સને. રિલાયન્સનો ઓવરઓલ તમે ચાર્ટ પેટર્ન જોશો તો એમાં મેજરલી આપણને એક સપોર્ટ દેખાય છે 1520નો, અને અત્યારે તમે જોશો તો 50 દિવસની મૂવિંગ એવરેજના નીચે પણ ટ્રેડ કરે છે. 1520ને અપ્રોચ કરી મારા હિસાબથી જો 1520ના લેવલને હોલ્ડ કરશે તો પછી આમાં રિકવરી આવી શકે છે. અધરવાઇઝ થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. જે નવી ખરીદારી તો અવોઇડ જ કરવી જોઈએ. જેમની પાસે છે એમને 1500-1520ની વચ્ચેનો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ. આ લેવલ જો બ્રેક થશે તો પછી મેજર ઘટાડો પણ આમાં આવી શકે એમ છે.
મારા હિસાબે થોડું દૂર રહેવું જોઈએ આ સ્ટોક્સથી અને 1520નો સ્ટોપ લોસ મેન્ટેન કરવું જોઈએ. ઓકે, તો આ થઈ ગયો તમારા માટે રિલાયન્સ. સૌથી પહેલાં તો નજર રાખીશું. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી આપણે ટ્રેન્ડ ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે, એટલે હું ત્યાં નથી જતો, પણ ટોપ ગેનર્સમાંથી હિન્ડાલ્કો છે. એક વખત વરુણ સર તમારા સાથે હિન્ડાલ્કો ડિસ્કસ કરી લઈએ. ઓબ્વિયસલી મેટલ સ્ટોક્સ બધા જ સરસ ચાલ્યા છે અને હિન્ડાલ્કો પણ એ જ ઝોનમાં છે. શું ઓબ્ઝર્વેશન સર તમારા હિન્ડાલ્કોને લઈને? આપ જોશો તો હિન્ડાલ્કોની અંદર આપણે જો નોવાર્ટિસને લઈને એક મોટો ઘટાડો જોવા મળ્યો હતો કરીબન 760 ની આસપાસ પાસમાં, અને ત્યાંથી આપ જોશો તો 760 થી લઈને 815 નું એક ઝોન બનાવ્યું હતું, ત્યાંથી એક બ્રેકઆઉટ આપ્યું છે અને ત્યાંથી સ્ટોક વન વે રેલી કરી છે. હવે આપ જોશો તો ટેકનિકલી જે આપણે વાત કરી છે કે મેટલ્સની અંદર ઇન્ટરનેશનલ તેજી છે અને એના લીધે જ અત્યારે આપણે અહીંયા બધા જ મેટલ સ્ટોક્સની અંદર સારું એવું આપણે રુઝાન જોઈ રહ્યા છે. આજે પણ જોશો તો ટાટા સ્ટીલમાં એક ફ્રેશ બ્રેકઆઉટ છે. તો વાત કરીએ હિન્ડાલ્કોની, તો હિન્ડાલ્કોમાં પણ આપ જોશો તો એક વન વે રેલી થઈ છે અને હવે 10 ડે મૂવિંગ એવરેજ છે 900 ની આસપાસ છે અને 951 અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ ચાલી રહી છે. તો થોડો સ્ટ્રેચ છે ડેઇલી ચાર્ટ્સ પર. વીકલી અને મંથલી ચાર્ટ્સ પર આપ જોશો તો 10 EMA થી ઘણો દૂર છે અને આ રીતે મોમેન્ટમમાં જો સ્ટોક હોય તો ઘણી વખત એક નાનું એક કરેક્શન આવતું હોય છે અને ત્યાં આપણે બાય કરી શકાય એવું દેખાય છે. તો હાલ ફિલહાલ એન્ટ્રી ના કરવી જોઈએ. પોઝિશન હોય તો બિલકુલ એક ટ્રેડિંગ સ્ટોપ લોસથી આપણે એને હોલ્ડ કરી શકીએ છીએ. 935 940 નો ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ અને જો ફરીવાર ઘટાડામાં જો આપણને 885 880 ના ઝોન જો મળે છે આવનારા સમયમાં તો બિલકુલ ત્યાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. હાલ ફિલહાલ આપણી પાસે પોઝિશન તો હોલ્ડ કરવી જોઈએ, પણ નવી એન્ટ્રી માટે થોડું વેટ એન્ડ વોચ રાખવું જોઈએ. નવી એન્ટ્રી માટે વેટ એન્ડ વોચની સલાહ હિન્ડાલ્કો માટે. કિરણ સર, HDFC બેંક સાથે શું થઈ રહ્યું છે? વારંવાર 1000 થી નીચે. આપણે જાણીએ છીએ કે વેઇટેજ ઓછું કરવાનું છે બેંક નિફ્ટીમાંથી, ચલો આઉટફ્લો પોટેન્શિયલ ત્યાં છે, પણ બિઝનેસ અપડેટ ને બાકી બધી સ્થિતિ તો ઇનલાઇન હતી, તેમ છતાં પણ 1000 થી એવું તો શું થાય છે HDFC બેંકને સર? થોડું સમજાવો. HDFC બેંકનો અગર તમે ચાર્ટ પેટર્ન જોશો તો જે રીતે આપણને ચાર્ટ પેટર્ન દેખાય છે, એક મેજર ટ્રેન્ડ લાઇન બ્રેકડાઉન આજે આપણને દેખાઈ રહી છે. સ્ટોક પ્રાઇસ એક પર્ટિક્યુલરલી રેન્જની અંદર હતા. હવેનો મેજર જે સપોર્ટ હતો એ 965 નો હતો. હવે આજની કેન્ડલ 965 ની નીચે ઓપન થઈ છે, 200 દિવસના લેવલને પણ બ્રેક કર્યું છે. સો મારા હિસાબથી અહીંયા સ્કેપ્ટિકલ રહેવું જોઈએ. ગઈકાલે જ અમે એક ટ્રેડર સાથે આ સ્ટોક ડિસ્કસ કરતા હતા કે 965 ના નીચે જો HDFC જાય છે તો there are very good chances કે આપણને 940 920 સુધી આ કરેક્શન્સ જતું દેખાઈ શકે છે. તો મારા હિસાબથી નવી ખરીદારીની તો સલાહ નહીં રહે HDFC બેંકમાં. જેમની પાસે પણ પોઝિશન છે એ આજના ક્લોઝિંગની વેઇટ કરે જો 965 ની નીચે બંધ આપે છે તો મારા હિસાબથી એક વખત માટે એક્ઝિટ કરી લેવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે. આજે HDFC બેંક અને રિલાયન્સ બે સ્ટોક્સ એવા છે કે જે મળીને મેજર દબાણ બેઝિકલી આપી રહ્યા છે અને એટલે 26,200 ની નીચે વારે નિફ્ટી સ્લાઇડ ડાઉન થઈ રહ્યો છે. પરિસ્થિતિ અત્યારે ફિલહાલ હવે માર્કેટની એવી થઈ ગઈ છે કે દરરોજ સવારે આપણે ગિફ્ટ નિફ્ટી જોઈને આવીએ એટલે પેલું ચકદેમાં છેલ્લો સીન છે ને કે આ લેફ્ટ સાઈડ ગોલ મારશે, આપણને એવું લાગે કે હવે આ જશે માર્કેટ તેજીમાં, પણ પછી ગિફ્ટ નિફ્ટીનું સેટલમેન્ટ જોઈએ એટલે આપણને ખબર પડે કે ના, માર્કેટ તો અહીંયા ફ્લેટ થઈ રહ્યા છે. પછી અલ્ટિમેટલી ખબર પડે કે ના, માર્કેટ તો મંદી તરફ જઈ રહ્યા છે. એટલે માર્કેટ ક્લેરિટી સાથે નથી જઈ રહ્યા. જેમ આપણે શરૂઆતમાં વાત કરી, અગેન હું થોડું એક્ઝામ્પલ સાથે એસ્ટાબ્લિશ કરી રહ્યો છું કે પછી છેલ્લે અલ્ટિમેટલી એમાં ગોલ જે છે તે સીધો મારવાની કોશિશ વિરોધ પક્ષ કરે છે. હવે અહીંયા પણ આપણો વિરોધ પક્ષ આપણે ટેકનિકલી જોવા જઈએ તો અત્યારે FIs જ છે અને રજાથી પાછા આવ્યા છે અને એમને વેચવાનો જ બેઝિકલી રેકોર્ડ હાઈથી વેચવાનો જ બેઝિકલી મૂડ બનતો જોવા મળી રહ્યો છે. તો આ પરિસ્થિતિ ધ્યાન પર રાખીએ છીએ. અમારે સેક્ટર સ્પેસિફિક એક ડિસ્કશન કરવી છે. વરુણ સર, તમે ઓલરેડી હિન્ડાલ્કોની વાત કરી ચૂક્યા છો, સો નિફ્ટી મેટલ એક વખત જોઈ લઈએ. ઓલરેડી સરસ રનઅપ જોઈ ચૂક્યા છીએ આપણે. કોમોડિટીઝની જે સુપર સાયકલ ચાલી રહી છે તેમાં હજુ પણ નિફ્ટી મેટલ પાર્ટિસિપેટ કરી રહ્યો છે. સો થોડું એક વખત સેક્ટોરિયલ ઇન્ડેક્સની પણ સાથે સાથે વાત કરી લઈએ. વરુણ સર. બિલકુલ યશી, આપ જોશો તો નિફ્ટી મેટલ્સનો ચાર્ટ આપણે ઘણો પોઝિટિવ છે અને જે લાઈફ હાઈ બન્યા હતા 10,300 ની આસપાસથી ત્યાં એક સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું કરીબન 9,900 ની આસપાસ. ત્યાં એક ડબલ બોટમ જેવી ડેલીમાં આપ જોશો પેટર્ન બની છે અથવા તો એક ડિસેન્ડિંગ ટ્રાયંગલ બન્યું હતું. ત્યાંથી એક બ્રેકઆઉટ મળ્યા પછી 10,350 500 ના ઝોન ક્લિયર કર્યા પછી વન વે રેલી જોવા મળે છે મેટલ્સ ઇન્ડાઇસીસમાં અને 11,630 ની આસપાસના આપણને લેવલ જોવા મળ્યા છે. અહીંયા આપ જોશો તો મેટલ્સની અંદર આપણે જોઈશું તો રોટેશન વાઇઝ મેટલ સ્ટોક્સમાં પણ સારી એવી તેજી જોવા મળી છે. તો કોપર સ્ટોક્સમાં આપણે સારું એવું રુઝાન જોયું. પછી આપણે જોઈશું તો આપણે એલ્યુમિનિયમ સ્ટોક્સમાં સારું જોયું. હવે આપ જોઈશું તો સ્ટીલ સ્ટોક્સની અંદર સારું બ્રેકઆઉટ મળી રહ્યું છે. ટાટા સ્ટીલની વાત કરીએ, ટાટા સ્ટીલનો આપણે જે સ્વિંગ હાઈ હતો તો ઓલ ટાઈમ હાઈ જે બન્યો હતો 185 186 ની આસપાસ બન્યો હતો. હવે આપ જોશો 3 મહિનાના કન્સોલિડેશન પછી આજે સ્ટોક 187 188 ની આસપાસ ચાલી રહ્યો છે. સારા એવા મોમેન્ટમમાં છે, ફ્રેશ બ્રેકઆઉટ છે અને આપ જોશો તો
આઈ થિંક 31 ડિસેમ્બરના જે ઓપન જોશો તો ત્યાં આપણી પાસે એક ગેપ અપ ઓપન હતું 178 177.50 ની આસપાસનું જે ગેપ અપ ઓપન છે એક મેજર સપોર્ટનું કામ કરી શકે છે, એક રનઅવે ગેપ છે અને આ સ્ટોપ લોસ સાથે આપણી પાસે કોઈ પણ પોઝિશન હોય ટાટા સ્ટીલમાં આપણી પાસે રાખી શકાય, અથવા તો જો કોઈ ઘટાડો આવે છે 183 185 ની આસપાસનું ત્યાં બિલકુલ એન્ટ્રી કરી શકાય છે. આવનારા સમયમાં ટાટા સ્ટીલમાં પણ લાગી રહ્યું છે 200 210 ના લેવલ્સ આવી શકે છે અને ઓવરઓલ મેટલ સેક્ટર આપ જોશો તો મેટલ એનાલિસિસ થોડું સ્ટ્રેચ છે પણ હજુ પણ સારી એવા તેજી બચી રહી છે અને મોમેન્ટમ અહીંયા જોવા મળી શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે નિફ્ટી મેટલ પર. કિરણ સર, તમારા પાસે સેક્ટર લાવું છું સરકારી બેંક, સારી ખરીદારી. પ્રાઇવેટ બેંક્સની આપણે ઓલરેડી વાત કરી, HDFC બેંક વગેરેની વાત કરી લીધી. સરકારી બેંક્સની પરિસ્થિતિ વેલ્યુએશનની ગેમ છે અને વેલ્યુએશનની ગેમ હંમેશા લોંગ ટર્મ માટેની હોય. આપણે હજુ પણ જાણીએ છીએ કે બધી જ સરકારી બેંક્સમાં વેલ્યુએશન બહુ ઇઝીલી કમ્ફર્ટ સાથે મળી રહ્યા છે અને સારી ખરીદારી ચાલી પડી રહી છે. પ્લસ બિઝનેસ અપડેટ્સ પણ તમે જુઓ, મોટાભાગના બિઝનેસ અપડેટ્સ બહુ જ કમ્ફર્ટેબલ આવેલા છે ગઈકાલથી લઈને ઇનફેક્ટ આજે પણ જે કંઈ પણ એક્શન બન્યા છે. કિરણ સર, સરકારી બેંકમાં હું ચોક્કસ જ એમ કહીશ કે એક જે રેલી આવવાની હતી એ આવી ગઈ છે. હવે આ લેવલથી સરકારી બેંક્સમાં એડિશન કરવું એ મને થોડું રિસ્કી લાગી રહ્યું છે ઓનેસ્ટલી. તો હું શોર્ટ સેલની તો સલાહ નથી આપતો, પરંતુ મારા હિસાબથી જેમની પાસે છે એ રેલી રાઇડ કરે, પરંતુ ફ્રેશ ખરીદારી માટે મારા હિસાબથી થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. કોઈ પણ ડીપ આવે છે તો ત્યાં લોંગ કરવું જોઈએ. આપણે જોયું હતું કે PSU બેંકમાં રેલી સમવેર અરાઉન્ડ 7200 સ્ટાર્ટ થઈ હતી. PSU બેંક ઇન્ડેક્સની વાત કરું છું. ત્યાંથી 8600 સુધીના હાઈસ બન્યા, એના પછી એક ડીપ કટ આવ્યો 8000 સુધીનો અને ત્યાંથી હવે અત્યારે 10% રેલી ઓલરેડી આવી ગઈ છે અને PSU ઇન્ડેક્સ 8800 ની આજુબાજુ ટ્રેડ કરે છે. સો મારા હિસાબથી થોડું વેટ એન્ડ વોચ કરો. એટલીસ્ટ તમે 86 8500 ને વેટ કરો. એની આજુબાજુ જો ઇન્ડેક્સ આવે છે તો ત્યાં તમે કોઈ લોંગ પોઝિશન ફ્રેશલી બનાવી શકો છો અને એમાં પણ મારા હિસાબથી લાર્જ કેપ સાથે જ રહેવું જોઈએ. લાઈક SBI થઈ ગયું, બેંક ઓફ બરોડા થઈ ગયું, યા તો કેન બેંક થઈ ગયું. કશે ને કશે લાર્જ કેપ સાથે તમે રહેશો તો કોઈ પણ પ્રકારના શોક્સ તમે એક્સપેક્ટ નહીં કરી શકો. તો એઝ ઓફ નાઉ SBI લુક્સ વેરી મચ પ્રોમિસિંગ એટ કરંટ માર્કેટ પ્રાઇસ 1000 ઉપર ટ્રેડ કરી રહ્યું છે. એની સામે બેંક ઓફ બરોડા પણ ઘણું સારું લાગી રહ્યું છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં સ્ટ્રેન્થ પણ પ્રોવાઈડ કરી રહ્યા છે. તો લાર્જ કેપ સ્ટોક લાઈક કેનરા બેંક, બેંક ઓફ બરોડા અને SBI ચોક્કસ રીતે ઇન્વેસ્ટમેન્ટ તરીકે તમે જોઈ શકો છો. પરંતુ મેં કીધું એમ કે થોડું વેટ એન્ડ વોચ કરો. એક ડીપ મળે ત્યાં આપણે લોંગ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીશું. સરકારી બેંક્સની વાત કરી. અચ્છા, મેં મેટલની ચર્ચા ઓલરેડી વરુણ સર તમારા સાથે કરી છે. એક સ્ટોક ડિસ્કસ કરવો જોઈએ આપણે. 52 વીક હાઈ બન્યા છે. નેશનલ એલ્યુમિનિયમ 3.25% વધુની તેજી બતાવી ચૂક્યો છે સર સ્ટોક. સારું તેજી તરફી એક્શન બનતું જોવા મળી રહ્યું છે. પ્લીઝ ચેક 52 અઠવાડિયાના નવા ઉચ્ચતમ સ્તરો નેશનલ એલ્યુમિનિયમમાં બની રહ્યા છે. વરુણ સર. જી યસજી, બિલકુલ આપની વાત સાચી છે. ઓલ ટાઈમ હાઈ પર સ્ટોક ચાલી રહ્યો છે અને આપ જોશો જ્યારે અર્નિંગ્સ આવ્યા એના પછી 240 245 ના લેવલ્સ જ્યારથી ક્રોસ કર્યા છે સ્ટોક સતત તેજીમાં રહ્યો છે અને કોઈ પણ ઘટાડો આવ્યો ત્યાં આપણે બાયની રેકમેન્ડેશન આપી છે. ડેલી ચાર્ટ્સ પર આપ જોશો તો 10 EMA ને બિલકુલ સારી રીતે ફોલો કરી છે. એક આપણે જોઈશું તો એક ટેક્સ્ટ બુક ટેકનિકલ પેટર્ન્સથી અહીંયા સ્ટોક વન વે એક મૂવ આપી રહ્યો છે અને 10 EMA પાસે જ્યારે પણ આવે છે ત્યાંથી એક સારું એવું બાઇંગ અત્યારે આપણને મળી રહ્યું છે. 10 EMA જોશો તો અત્યારે 316 317 ની આસપાસ છે. તો સ્ટોક ઓલમોસ્ટ 5% એનાથી હવે છે. તો બધા જ મેટલ સ્ટોક જે રીતે મેટલ ઇન્ડાઇસિસ છે અને બીજા આપણે હિન્ડાલ્કોની વાત કરી એ બધા સ્ટોક અત્યારે થોડા સ્ટ્રેસ છે. તો હાલ ફિલહાલ રિસ્ક રિવોર્ડ એટલો ફેવરેબલ નથી. બિલકુલ લાંબા ગાળા માટે આપણી પાસે પોઝિશન હોય તો ત્યાં એક ટ્રેલિંગ એસએલ રાખીને હોલ્ડ કરી શકાય છે. ફ્રેશ એન્ટ્રી માટે થોડી રાહ જોવી જોઈએ કારણ કે અહીંયા આપ જોશો સ્ટ્રેચ ચાર્ટ છે અને કોઈ પણ નાનું 5 to 6% કરેક્શન આવે છે એ નોર્મલ કરેક્શન હોઈ શકે છે પણ આપણી પોઝિશન ત્યાં ઉપર લેવલમાં ફસાઈ શકે છે. તો અહીંયા ઇન્ટ્રાડે અથવા તો શોર્ટ ટર્મ વ્યૂ હોય તો બિલકુલ એક કરેક્શનની રાહ જોવી જોઈએ. ફ્રેશ એન્ટ્રી ના કરવી જોઈએ. યસજી, બીજી એક અપડેટ છે. અપડેટ આપને જી યસજી, આપણે ચોલામાં જ્યારે ઓપનિંગ થયું ત્યારે ચોલા ફાઇનાન્સમાં આપણે બાયની સલાહ આપી હતી. કરીબન 1775 ની આસપાસ સ્ટોક હતો. અત્યારે 1805 છે. તો ફર્સ્ટ ટાર્ગેટ 1800 નું હતું, એ ટાર્ગેટ અચીવ થયું છે. તો પ્રોફિટ કોઈને બુક કરવો તો કરી શકાય. સ્વિંગ ટ્રેડિંગ માટે બિલકુલ હજુ પણ યોગ્ય સ્ટોક છે. જે સ્ટોપ લોસ આપણે 1750 નો મેન્ટેન કરું તો 1770 1775 ની આસપાસનો ટ્રેલ કરી શકાય અને આવનારા સમયમાં 1835 થી લઈને 1850 સુધીના લેવલ્સ આવી શકે છે. સો અહીંયા નવું એક્શન, નવું અપડેટ તમને ચોલા ફિનાન્સ સરે આજે પ્રી ઓપનિંગ પહેલાં જ તમને રેકમેન્ડ કરેલો હતો. તે ખાસ ધ્યાન પર રાખો. અને નેલ્કો આપણે વાત કરી. અચ્છા કિરણ સર, માર્કેટમાં જે રિલાયન્સ અને HDFC બેંકની પરિસ્થિતિ છે એટલે જુઓ, બેંક નિફ્ટી બચાવવાના પ્રયત્નોમાં આવી ગયો 60,100 ને ઉપર અને નિફ્ટી 26,180 ને નીચે.
પરિસ્થિતિ એવી છે, હવે મેનેજમેન્ટ આજે દિવસ એક્સપાયરીનો છે એટલે ઓબ્વિયસલી કંઈક તો ઇન્ડેક્સને જો ઘટતો રોકવો હોય તો કોઈએ આગળ આવવું પડે. મેં શરૂઆતમાં જ કહ્યું હતું તેમ આઈટી પણ ગ્રીન છે, બેંક્સ પણ ગ્રીન છે અને ખાસ સરકારી બેંક્સમાં ખાસી ખરીદદારી છે અને બેંક નિફ્ટી પૂરી કોશિશ કરી રહ્યો છે નિફ્ટીને બચાવવાની. બટ સ્ટીલ સમાવ એવા કોઈ સંકેત અત્યારે શરૂઆતમાં બન્યા નથી. હવે પહેલી 15 મિનિટ પૂરી થઈ ગઈ છે એટલે મને જરા સ્મોલ કેપનો તમે રિવ્યૂ પણ આપી દો અને આજે બેંક નિફ્ટી બચાવવાની કોશિશ કરે છે તે પણ થોડું સમજાવી દો સર. સી જનરલી એક કોન્ટ્રા હોય છે બેંક નિફ્ટી અને આઈટી, આ બંને સાથે તો નથી જ ચાલતા, પરંતુ તમે કીધું એમ કે આજે જ્યાં બે દિગ્ગજો માર્કેટની અંદર આપણને જોવા મળી રહ્યા છે નેગેટિવ ટેરિટરીની અંદર, તો કશે ને કશે આ લોકો માર્કેટને સેવ કરવાની કોશિશ કરે છે. બીજું, જ્યારે પણ આવા શોક્સ આવતા હોય છે ત્યારે આપણે જોયું છે કે એફએમસીજી પણ માર્કેટને બચાવવા માટે આવતું હોય છે. તો મારા હિસાબથી એફએમસીજીની અંદર પણ તમે ધ્યાન રાખો, કશે ને કશે એફએમસીજીમાં લાઈક હિન્દુસ્તાન યુનિલિવર છે યા તો બજાજ મેરિકો છે, એ કશે ને કશે માર્કેટને આજે સેવ કરે એવું આપણને લાગી રહ્યું છે. હવે સ્મોલ કેપની અંદર જો વાત કરીએ, પણ જે સ્ટોક્સ હું ડિસ્કસ કરવાનો છે સ્મોલ કેપ જેવો છે નહીં. તો સ્મોલ કેપ ઇન્ડેક્સની અંદર MCX અને લોરસ લેબ, આ બંને સ્ટોક્સ મને એવું લાગે છે કે આપણા ટ્રેડર્સના રડાર પર હોવું જોઈએ. માર્કેટ અત્યારે થોડું વીકનેસ પર છે એટલે ડેઝ લો પર ટ્રેડ કરે છે લોરસ લેબ, પરંતુ MCX તો ડેઝ હાઈ પર ટ્રેડ કરે છે. બંને સ્ટોક અત્યારે ફ્લેગ પેટર્ન બનાવી રહ્યા છે. તો કશે ને કશે લોરસ લેબ અને MCX ઉપર નિફ્ટી સ્મોલ કેપ ના ઇન્ડેક્સમાંથી ધ્યાન રાખવું જોઈએ. હું લોરસ લેબની વાત કરી લઉં તો જો આ સ્ટોક નીચેમાં 1080 નો લેવલ બ્રેક નહીં કરે તો 1150 સુધીના લેવલ તમને 4-5 દિવસની અંદર લોરસ લેબમાં જોવા મળી શકે છે. MCX ની વાત કરી દઉં તો MCX અત્યારે 2240 ની આજુબાજુ ટ્રેડ કરે છે. આ પણ જો નીચેમાં 2200 ના લેવલ બ્રેક નહીં કરે તો 2320 સુધી જવાની ક્ષમતા ધરાવી રહ્યું છે. તો લોરસ લેબ અને MCX ચોક્કસ જ લોંગ પોઝિશનમાં જોઈ શકાય છે. ઓકે, સો લોરસ લેબ્સ અને સાથે સાથે અન્ય કાઉન્ટર છે, બંને પર ફોકસ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. મીનવાઇલ માર્કેટ પણ જો કરી લઈએ, એક વખત જોઈ રહ્યા છીએ મહત્વનો થ્રેશહોલ્ડ જે હતો આપણા માટે 26,190 તેને નીચે કારોબાર છે. હવે અહીંયાથી ફર્ધર દબાણ આવશે તો પછી પરિસ્થિતિ ખરાબ બની શકે તેમ છે. આ સારા લેવલ છે સપોર્ટ બનાવવા હોય તો તેના માટે થઈને. પણ આવો આગળ વધીએ અને હવે સમજવાની કોશિશ કરીએ વર્ષ 2025માં વિદેશી રોકાણકારોએ ક્યાં ખરીદી કરી છે અને ક્યાં વેચવાલી કરી છે. હવે તમને એમ થશે કે અત્યારે કેમ વાત કરી રહ્યા છીએ, કારણ કે વેકેશનના મૂડમાંથી બહાર આવ્યા બાદ તેમના જે સંકેતો બની રહ્યા છે તે આગળ કયા તરફના હશે, કઈ દિશા પર હશે તે સમજવું ખાસ જરૂરી છે. એટલે 2025નો આ એક ડેટા એક વખત ફટાફટ આપણે જોઈ લઈએ. મારા સહયોગી મિરલ ઓફિસર જોડાઈ રહ્યા છે. મિરલ, જણાવો. ગુડ આફ્ટરનૂન યસ, ગુડ મોર્નિંગ યસ. અત્યારે જોવા જાઓ તો 2025માં FII જે જોવા જઈએ તો 1,66,000 કરોડનું સેલિંગ કરેલું છે. તો ઓવરઓલ કયા સેક્ટર હતા જેમાં એમને મેજરલી સેલિંગ કરેલું છે એનો ડેટા આપણી પાસે અવેલેબલ છે. અત્યારે જોવા જાઓ તો એમને મેજરલી જોવા જાઓ તો 74,000 કરોડનું છે ને એમને IT સેક્ટરમાં સેલિંગ કરેલું છે. સાથે FMCG સેક્ટરમાં જોશો તો 36,000 કરોડનું એમને સેલિંગ કરેલું જોવા મળી રહ્યું છે. પાવર સેક્ટર તરફ નજર કરશો ત્યાં પણ 26,000 કરોડનું એમને સેલિંગ કરેલું દેખવા મળી રહ્યું છે. હેલ્થ સેક્ટર જે હેલ્થકેર જે સેક્ટર જે છે એમાં જો નજર કરશો તો ત્યાં પણ 24,000 કરોડનું એમને સેલિંગ કરેલું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં પણ જોશો ને તો 21,000 કરોડનું એમનું સેલિંગ દેખવા મળેલું છે. કન્ઝ્યુમર સર્વિસીસ જે છે એ સેક્ટરમાં પણ એમને સેલિંગ કરેલું છે. 16,000 કરોડનું એમનું સેલિંગ દેખવા મળી રહેલું છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ જે છે એમાં પણ એમનું સેલિંગ છે, 14,000 કરોડનું એમનું સેલિંગ દેખવા મળી રહેલું છે. અને રિયાલિટી સેક્ટર છે એમાં પણ 12,000 કરોડનું સેલિંગ છે. ઓટો સેક્ટરમાં પણ 11,000 કરોડનું અને લાસ્ટમાં કેપિટલ ગુડ્સ અને ટેક્સટાઇલ છે એ બંને સેક્ટરમાં પણ એમનું સેલિંગ જોવા મળ્યું છે. તો ઓવરઓલ આ બધા સેક્ટર છે જેમને 2025માં FIIનું સેલિંગ દેખવા મળ્યું હતું આપણને, જેના કારણે આપણને જોવા મળશે કે એ સેક્ટરને થોડું ઘણું દબાણ દેખવા મળેલું છે 2025માં. સાથે સાથે હવે આપણે એ પણ જોઈએ કે 2025માં અમુક જે એવા પણ સેક્ટર હતા જેમાં એમને બાઇંગ પણ કરેલું છે. જેમ કે પહેલાં નજર કરશો મેટલ સેક્ટરમાં પણ જોવા જાઓ તો ઓવરઓલ એમને સારું એવું બાઇંગ કરેલું છે. 4,000 કરોડનું એમને બાઇંગ કરેલું છે અને સૌથી હાઈએસ્ટ બાઇંગ જોવા જશો ને તો ટેલિકોમ સેક્ટરમાં કરેલું છે 48,000 કરોડનું. સાથે અધર જે સેક્ટર છે બીજા નાના મોટા સેક્ટર એમાં પણ એમને 20,000 કરોડનું બાઇંગ કરેલું જોવા મળ્યું છે. ઓઇલ એન્ડ ગેસ છે એમાં પણ 8,000 કરોડનું બાઇંગ કરેલું છે. સર્વિસીસ છે, કેમિકલ છે એમાં પણ નજીક બાઇંગ કરેલું છે. તો ઓવરઓલ આ 3-4 સેક્ટર છે જેમાં અત્યારે હાઇલાઇટ થતા આવે છે કે અત્યારે 2025માં એમને બાઇંગ કરેલું છે. તો ઓવરઓલ આ ડેટા એ રીતે છે કે અમુક સેક્ટર એવા ઘણા બધા સેક્ટર એવા છે જેમાં એમને સેલિંગ કર્યું છે, જેના કારણે 2025માં આપણે જોઈએ ને તો FIIનો ફ્લો જે છે એ નેગેટિવ હતો. પણ અમુક સેક્ટર એવા પણ હતા જેમાં બાઇંગ કરેલું છે. તો હવે આપણે એ જોવાનું રહેશે કે 2026માં હવે FII કયા સેક્ટરમાં કઈ રીતે ફોકસ કરશે. યસ.
બિલકુલ, તો આ સંકેતો છે ધ્યાન પર રાખીશું. મિરલ, ખૂબ ખૂબ આભાર. તો અત્યારે જે હાઇલાઇટ બની રહી છે તે મુદ્દો અહીંયા એ બની રહ્યો છે કે આઈટીમાં સૌથી વધુ વેચવાલી એફઆઈઆઈએ કરી છે અને સૌથી વધુ ખરીદદારી ટેલિકોમ સ્પેસમાં કરી છે. આ ઓબ્ઝર્વેશન્સને વરુણ સર તમે કઈ રીતે જુઓ છો? શું આપણે તેમના જે સેક્ટર રોટેશન છે તેને કંઈ મહત્વ આપવું જોઈએ? જી બિલકુલ. યશજી, આપ જોશો આઈટી સેક્ટરની અંદર આપ જોશો તો આઈટીમાં સારો એવો બેઝ આપણે 33,534,000ની આસપાસ બન્યો છે અને ત્યાંથી આપણને જે રેલી જોવા મળે છે 39,000ની આસપાસની, ત્યાંથી એક કરેક્શન જોયું છે. આજના ક્ષેત્રમાં પણ આપ જોશો તો થોડી અનસર્ટનિટી હોવાને કારણે જે ટ્રમ્પ સાહેબના અમુક વખત નિવેદનો બદલાય છે ત્યાંથી નિફ્ટી આઈટી થોડું પ્રેશરમાં હોય છે. પણ આપણે લાસ્ટલી જોઈશું તો Q2 અર્નિંગ્સ પછી આઈટી સ્ટોક્સની અંદર આપણને એકંદરે ઘટાડે બાઇંગ જ જોવા મળ્યું છે. તો બિલકુલ આપણે ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે આઈટીમાં કોઈ પણ ઘટાડો આવે છે 36,500 37,000ની આસપાસ, તો આઈટીના સ્ટોક્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. સાથે સાથે હવે આપ જોશો તો મિડ કેપ આઈટીના સ્ટોક્સ પણ અટ્રેક્ટિવ વેલ્યુએશન પર આવી રહ્યા છે. તો મિડ કેપ આઈટીના સ્ટોક્સ પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ આપણે ગયા સત્રમાં પણ ડિસ્કશન કર્યું, બી સોફ્ટ છે, એમ્ફેસિસ છે, પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે, ત્યાં સારું એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. સાથે સાથે સ્મોલ કેપ આઈટી જોશો, ડેટા પેટર્ન્સ છે અથવા તો નેટવેબ છે, ત્યાં પણ સારું એવું આપણને બાઇંગ જોવા મળી રહ્યું છે. સાયન્ટ આપ જોશો તો સાયન્ટ એક સારા વેલ્યુએશન પર અત્યારે કન્સોલિડેટ કરી રહ્યો છે અને જ્યારે આઈટી સેક્ટરે જે આખું જે રેલી આપી છે એ આખી રેલીની અંદર સાયન્ટે પાર્ટિસિપેટ નથી કર્યું, પણ અત્યારે 1,080 1100 એક સારા એવા બેઝ બન્યા છે. 1250ની આસપાસની રેઝિસ્ટન્સ છે. જો એ ક્રોસ કરીને સ્ટોક સફળ થાય છે બ્રેકઆઉટ આપવામાં તો કરીબન 1400 થી 1500 ટાર્ગેટ ત્યાં પણ બની શકે છે. મિડકેપ આઈટીની અંદર આપણે જોઈશું તો એકંદરે સારું વેલ્યુએશન છે અને આપણે કોઈ પણ ઘટાડો આવે તો આઈટી સ્ટોક્સ ધ્યાનમાં રાખવા જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. હવે જે રીતે સૌથી વધુ ખરીદદારી ટેલિકોમ સ્પેસમાં થઈ છે, એક વાઇલ્ડ ગેસ હું અહીંયાથી કરવા માગું છું. શું વોડાફોનમાં થઈ હશે, કિરણ સર? સી ઓનેસ્ટલી સ્પીકિંગ, વોડાફોન છે, યસ બેંક છે, એ જેટલા પણ રિટેલર છે એના માટે એક મલ્ટીકેપ મલ્ટીબેગર સ્ટોક્સ બની રહ્યા છે. પરંતુ જનરલી અમે એવું કહેતા હોઈએ છીએ કે નો ડાઉટ તમારે બોટમ ફિચિંગ યા તો એક વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ શોધવું જોઈએ. કશે ને કશે વોડાફોન ને યસ બેંક બંનેને હું સાથે રાખીને વાત કરવા માંગુ છું કે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો માત્ર 3 જ કંપની છે હવે ઇન્ડિયામાં. વોડાફોન થઈ ગયું, ભારતી એરટેલ થઈ ગયું અને જીઓ થઈ ગયું કે જે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો દેર આર વેરી રેર ચાન્સીસ કે વોડાફોન જેવી કંપની બંધ થાય. ચોક્કસ જ એમાં કંઈક ને કંઈક કોર્પોરેટ એક્શન આવીને આ કંપનીને રિવાઇવલ થશે, કારણ કે અગર જો આ બંધ થઈ જાય તો પછી એક મોનોપોલી જેવું થઈ જશે. તો ગવર્મેન્ટ ક્યારેય નહીં ચાહે કે આવું કંઈ થાય. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી વોડાફોન ઓલવેઝ એક બાય કેન્ડિડેટ હોય છે, પરંતુ આનું રિઝલ્ટ આપણને ક્યારે જોવા મળશે યા તો આના ફ્રૂટ્સ આપણને ક્યારે ખાવા મળશે એ કોમેન્ટ કરવું થોડું ડિફિકલ્ટ છે. સો મારા હિસાબથી ચાર્ટની મદદ લેવી જોઈએ. 200 દિવસની મૂવિંગ એવરેજનું તમે સપોર્ટ રાખીને લોંગ શોર્ટ કરી શકો છો. જેવી રીતે અત્યારે બધી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના ઉપર ટ્રેડ કરી રહ્યું છે. ટેકનિકલી એક રાઉન્ડિંગ બોટમ પેટર્ન પણ છે. તો કરંટ માર્કેટ પ્રાઇસ પર કોઈને લોંગ કરવું હોય તો કરી શકે છે. 2-3 દિવસ પહેલા એક ફ્લેશ ક્રેશ આવ્યો હતો જેમાં 10 રૂપિયા અને 30 પૈસાના લો હતા. તો 10 રૂપિયાનો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરો. હવે સાંભળવામાં બહુ સારું લાગે છે કે 11 રૂપિયા 40 પૈસા પર બાય કરી 10 રૂપિયાનો સ્ટોપ લોસ, 1 રૂપિયા 40 પૈસાનો રિસ્ક છે, પરંતુ પર્સન્ટેજ વાઇઝ 10% રિસ્ક થઈ ગયું છે આ. તો એ ખાસ કરીને કાળજી રાખવાની રહેશે. તો ચોક્કસ જ બાય કરી શકો છો, એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે જ બાય કરવાનું રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ. હવે જરા જુઓ 26,200 ની ઉપર ફરી એકવાર આવ્યા છીએ. ઓલ થેન્ક્સ ટુ બેંક નિફ્ટી. ક્લિયરલી બેંક નિફ્ટીએ જ આ નિફ્ટીને સપોર્ટ અત્યારે ફિલહાલ આપેલો છે. સ્મોલ કેપ પણ ફ્લેટ થઈ ગયા, મિડ કેપ પણ લાલ નિશાનમાં છે. સેક્ટર્સ અત્યારે મેટલ, હેલ્થકેર, ફાર્મા ચાલી રહ્યા છે. PSU બેંક્સ દબાણ આપી રહ્યા છે. ઓઇલ એન્ડ ગેસ, મેજરલી રિલાયન્સ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સમાં આજે કંઈક તો વેચવાલી તમને આવતી જોવા મળી રહી છે અને તમારો વિક્સ ગઈકાલના હાઈને ક્રોસ કરી ચૂક્યો છે. બજેટની સિરીઝ છે આ, વરુણ સર, અને વોલ્ટિલિટી ઇન્ડેક્સે 5 તારીખથી એટલે કે ગઈકાલે સોમવાર હતો ત્યારથી વોલ્ટિલિટી ઇન્ડેક્સે વધવાની શરૂઆત કરી દીધી છે. શું તમને એવું લાગે છે કે હવે ફાઇનલી રેકોર્ડ લો, રેકોર્ડ ક્લોઝ બતાવી ચૂક્યા બાદ વોલ્ટિલિટી ઇન્ડેક્સ હવે વધવાની શરૂઆત કરશે અને તેને કારણે માર્કેટમાં પણ મોમેન્ટમ આવવાની શરૂઆત થશે? વરુણ સર?
જી હજી બિલકુલ આપણે ગઈકાલના સત્રમાં પણ આપણે જે રીતે વાત કરી હતી કે જેમ જેમ આપણે બજેટ સત્રને અપ્રોચ કરીશું એમ આ વોલેટિલિટી ઇન્ડેક્સમાં વધારો આવશે. સાથે સાથે આપણને જે સરપ્રાઇઝિંગ ફેક્ટર હતું એ લાસ્ટ વીકેન્ડ આપણને વેનેઝુએલાના યુએસના અટેકના ન્યૂઝ મળ્યા અને ત્યાંથી એક ગ્લોબલ રિસ્કનું પણ આપણને એક મળ્યું કે ત્યાં પણ ગ્લોબલ રિસ્ક છે. જ્યારે માર્કેટ ફેક્ટર ઇન કરીને ચાલતું હતું કે અત્યારે જીઓપોલિટિકલ રિસ્ક નથી, રશિયા યુક્રેન તો એક અત્યારે એક ગૌણ વાત થઈ ગઈ છે અને બધાને ખ્યાલ છે કે ત્યાં ચાલી રહ્યું છે અને ત્યાં કંઈ ના કંઈ એક વાટાઘાટો ચાલી રહી છે કે ત્યાં એક સમાધાન આવી જશે. પણ આજે એક નવું ફેક્ટર હતું વેનેઝુએલા વાળું માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું પણ આ રીતે યુએસ અટેક કરશે નથી ખબર અને શું થશે. એટલે વોલેટિલિટી ઇન્ડેક્સ બેઝિકલી આપણને શો કરે છે કે માર્કેટની અંદર એક રિસ્ક ફેક્ટર ફરીવાર આવ્યું છે. સાથે સાથે બીજું કોઈ પણ આ રીતનું ઇવેન્ટ હોય છે જ્યારે બજેટ હોય છે અથવા રિઝલ્ટ સિઝન હોય છે તો ત્યારે વોલેટિલિટી ઇન્ડેક્સ પણ ત્યાં થોડું રાઇઝ બતાવે છે. તો અત્યારે આપ જોઈશું તો હવે રિઝલ્ટ સિઝનની પણ આપણે શરૂઆત થઈ જશે અને સામે આપણે બજેટ પણ અપ્રોચ કરી રહ્યા છે. તો આના કારણે વોલેટિલિટી ઇન્ડેક્સમાં થોડો વધારો આવશે. અમારું જે અત્યારે માનવું છે ત્યાં સુધી 10 to 12ની જે ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યું છે 12 to 14ની આસપાસના લેવલ આવી શકે છે વોલેટિલિટી ઇન્ડેક્સના અને માર્કેટની અંદર આપણે જોઈશું તો આ રીતનું જે એક થોડું ચોપી ટ્રેડ અને જે ઘટાડે આવે જોઈશું તો ઘટાડે બાઇંગનો ઓપોર્ચ્યુનિટી બનશે અને ઉછાળે જેમ જેમ આપણે એક સ્ટ્રેચ લેવલ પર આવીશું ત્યાંથી એક શાર્પ કરેક્શન પણ જોવા મળી શકે છે. તો આ પરિસ્થિતિમાં ટ્રેડર્સે ધ્યાન રાખવાનું છે કે શાર્પ જે કરેક્શન્સ આવે છે અથવા તો શાર્પ બાઉન્સીસ આવે છે એમાં ચાલુ ટ્રેડમાં ના ચડવા કરતાં એક સારી એવી સ્ટ્રેટેજી બનાવીને 6 સ્ટોપ લોસથી કામ કરવું જોઈએ. ઇન્વેસ્ટર માટે જો કોઈ સ્ટોકમાં કોઈ મોટો ઘટાડો આવે અથવા તો મોટી વોલેટિલિટી જોવા મળે તો સારા લોંગ ટર્મ માટેના લેવલ્સ બની શકે છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. તો ઇન્વેસ્ટર્સે તો નથી ડરવાની જરૂર પણ જો ટ્રેડર્સ છે તો એમને સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી કામ કરવું જોઈએ એવી મારી સલાહ રહેશે. ઓકે કિરણ સર, યોર ટેક. શું આપણે ઓવર એનાલિસિસ જેને ગુજરાતીમાં ટિપિકલી પિષ્ટ પેષણ કહેવામાં આવે છે, શું આપણે આ વિક્સને ઓવર એનાલાઇઝ કરી રહ્યા છીએ? કંઈ કન્સર્ન્સ એવા લાગે છે તમને કે ના ઇટ્સ ઓલ નોર્મલ અને ઓબ્વિયસલી ગ્લોબલી જે કંઈ પણ અસર છે આપણે લોઅર વિક્સ પર હોઈએ તો એમાં કંઈ બહુ નવાઈ નથી? કિરણ સર, બેસિકલી અગર વીક્સની વાત કરીએ તો 10નું લેવલ યા 10ની નીચેનું લેવલ આપણે ફર્સ્ટ ટાઈમ નથી જોતા. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જોયું કે 2024માં પણ થયું હતું 23-24ની વચ્ચે, આગળ 2017-18માં પણ થયું હતું. તો હા, એની સાથે સાથે એક વસ્તુ એ એવિડન્ટ આપણે કહેવી પડે કે જ્યારે પણ વીક્સ 9-10ની વચ્ચે આવે છે એના પછી વીક્સમાં એક મોટો જમ્પ આવે છે. હવે વીક્સની પહેલા તો અન્ડરસ્ટેન્ડિંગ લઈએ તો વીક્સ ઇઝ નથિંગ બટ લાઈક એન ઇલાસ્ટિસિટી. જેટલું તમે એને કોમ્પ્રેસ કરશો એટલું જ ફાસ્ટથી એક્સપેન્ડ થશે ને જેટલું ફાસ્ટ એક્સપેન્ડ થશે એટલું જ નોર્મલાઇઝ પણ થઈ જશે અથવા કોમ્પ્રેસ થશે. હવે કોઈ પણ વસ્તુની એક કોમ્પ્રેક્શનની લિમિટ હોય છે. હવે અત્યારે તમે જોશો તો ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારનું, જેમ મેં ઓપનિંગ કોમેન્ટરીમાં કીધું કે ડોમેસ્ટિકલી કોઈ પણ વસ્તુ અહીંયા નેગેટિવ નથી અને વીક્સ જનરલી ગ્રીડ એન્ડ ફિયર ઇન્ડેક્સ છે. જ્યારે માર્કેટમાં એકદમ નેક્સ્ટ લેવલ પર ફિયર હશે ત્યારે કશે ને કશે આપણે જોતા હશું કે વીક્સ 25-30ની આજુબાજુ ચાલતું હોય છે અને જ્યારે ફિયર નથી હોતો ત્યારે નોર્મલી 9-10ની આજુબાજુ ચાલતું હોય છે. જ્યારે 15ની આજુબાજુ ઇટ્સ એવરેજ વીક્સ કે જ્યાં બહુ એવું કંઈ ફિયર યા તો ગ્રીડ ના હોય. સો અત્યારે ઇન્ડિયન માર્કેટ પર છે, ઇકોનોમી પર છે, કોઈ પણ પ્રકારનો રિસ્ક આપણને જોવા નથી મળતું. અને એક જે સારી વસ્તુ એ છે કે બધા જ લોકો વેઇટ કરે છે કે એફઆઈઆઈ વેચવાનું ખાલી બંધ કરી દેશે ને તો પણ માર્કેટ અહીંયાથી એક સારી એવી રેલી આપી દેશે. સો આ વસ્તુને ધ્યાનમાં રાખતા કશે ને કશે વીક્સ એટલે ગ્રીડ વધી ગઈ છે. લોકોને કોઈ ટેન્શન જ નથી કે કાલે માર્કેટ 50 પોઈન્ટ તો બહુ નાનું ફિગર છે પણ નિફ્ટી અહીંયાથી કાલે 200 પોઈન્ટ નીચે ખુલે એવું ફિયર કોઈને જ નથી. એને કારણે થઈને વીક્સ અત્યારે આ લોઅર લેવલ પર ચાલે છે. હવે લોઅર લેવલ પર ચાલવાની સાથે સાથે મારા હિસાબથી જે પણ આ ટીવી અત્યારે આપણને જોઈ રહ્યા છે ટીવી ઉપર એમના માટે બહુ સારું એક લેસન હોઈ શકે છે અને જનરલી અમે લોકો પણ ફોલો કરતા હોઈએ છીએ કે જ્યારે પણ વીક્સ 9-10ની આજુબાજુ આવે છે ત્યારે અમે લોકો અમારા પોર્ટફોલિયો માટે નીચેના પુટ્સ બાય કરી લેતા હોઈએ છીએ. કારણ કે માર્કેટમાં અનસર્ટેનિટી આવે જ છે. અત્યારે આપણને દેખાતી નથી પણ એ અનસર્ટેનિટી ક્યારે આવશે આપણને ખબર નથી. અને જેમ કીધું એમ કે વીક્સ ઇટ્સ લાઈક એન મીન રિવર્ઝન જેવું કામ છે એનું. લોઅર લેવલ ઉપરથી એને ઉપર આવવાનું રહેશે. કયા કારણથી આવે છે એ કારણ ઉપર ધ્યાન આપવા કરતાં આપણા હાથમાં શું છે તો આપણે આપણા પોર્ટફોલિયોને સેવ કરવો જોઈએ અને અત્યારે મારા હિસાબથી પુટ બાય કરી અને તમારા પોર્ટફોલિયોને તમારે સાચવવો જોઈએ. ક્લિયરલી. સો વોલેટિલિટી ઇન્ડેક્સ આપણે વાત કરી, મુદ્દો બેઝિકલી એ જ છે કે હવે ફરી એકવાર વધવાની શરૂઆત થઈ જશે. શું અહીંયા કંઈ પરિસ્થિતિ બને કે નહીં? વનુ સર, એક સ્ટોક મારે તમારી સાથે ડિસ્કસ કરવો છે. નામ છે IEX, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. ફાઇનલી ફરી એકવાર થોડી મૂવમેન્ટ બતાવવાની શરૂઆત કરી રહ્યો છે પણ છેલ્લા લગભગ તમે જુઓ ને ઓગસ્ટથી
રેન્જમાં છે, 130-140ને ઉપર ટકી નથી શક્યો. સો હવે જે મોમેન્ટમ આવી રહ્યું છે 135-140ને પાર જો જઈએ તો બહુ મોટા બ્રેકઆઉટની એન્ટિસિપેશન્સ છે. એક્યુમ્યુલેશનનો સમય લાગે છે તમને? જી યસજી, આપ જોશો તો આઈએક્સની અંદર ઘણા બધા ન્યૂઝને કારણે એક ચર્ચા મળે છે અને સ્ટોકનું આપણે જોશું તો એક ટ્રેડિંગ પેટર્ન છે, કરીબન 125-130ની આસપાસથી કન્સોલિડેટ કરે છે, પછી એક બાઉન્સ આવે છે 210-215ની આસપાસથી ત્યાં રિજેક્શન આવે છે અને ફરીવાર આ ઝોનમાં આવે છે. તો આવી જે આપણે પેટર્ન જોઈશું તો ઘણી વખત થઈ ચૂકી છે. એના પછી કારણો મળ્યા અને પછી જે રિલેટેડ પાર્ટીઝ હતી અને આપણે જોયું ત્યાં સેબીએ ઇન્વેસ્ટિગેશન પણ કર્યું. હવે કંપનીની સ્પેસિફિક વાત કરીએ તો ફંડામેન્ટલી આપ જોશો તો કંપની ઘણી સ્ટ્રોંગ છે. કંપનીએ આવનાર જે આ ક્વાર્ટરની અંદર ડેપ જેને રિડ્યુસ કર્યું છે, ઓલમોસ્ટ ડેપ ફ્રી કંપની છે. કંપનીનો આરઓઈ જોશો તો લાસ્ટ યરનું 39%ની આસપાસ છે અને જે એમનું ડિવિડન્ડ પે આઉટ છે પણ 53%ની આસપાસ છે. હવે આ કંપનીની અંદર પ્રોબ્લેમ એ આવી રહ્યો છે કે ત્યાં ડિકપલિંગના જે ઘણી વખત આપણે ન્યૂઝ જોવા મળ્યા છે ગવર્મેન્ટ તરફથી અને બીજા આવા એક્સચેન્જ ઊભા થાય તો ત્યાં કંપનીને એ પ્રકારના કોમ્પિટિશન જોવા મળે. હાલ ફિલહાલ એવું અત્યારે કોઈ પણ પરિસ્થિતિ બની નહીં હતી. તો ફંડામેન્ટલી સ્ટ્રોંગ તો બહુ સ્ટ્રોંગ છે અને આપણે જોઈશું તો અહીંયા આ જે સારા લેવલ છે એ એક્યુમ્યુલેટ કરી શકાય છે. પણ ટેકનિકલી આઈએક્સને જોઈએ તો અત્યારે આપણે જોઈશું તો જે એક ભારે ગિરાવટ આવ્યા પછી 130ની આસપાસનો એક ઝોન છે ત્યાં હોલ્ડ કરી રાખ્યું છે. 150-152ની આસપાસનું એક રેન્જ છે. હવે અત્યારે આપ જોઈશું તો લોઅર એન્ડ ઓફ ધ રેન્જ, લોઅર બેન્ડ પર અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. ટેકનિકલી આ સ્ટોક જો 130 નીચે ક્લોઝિંગ આપે છે કોઈ પણ કારણસર તો અહીંયા ફરીવાર નવી એક ઘટાડો જોવા મળે છે અને કરીબન 110 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો ટેકનિકલી સ્ટોકમાં હજુ પણ કોઈ નવી ફ્રેશ ખરીદારી થાય એવા કોઈ સંકેત નથી બની રહ્યા. તો ફંડામેન્ટલી આપણને સપોર્ટ કરે છે પણ ટેકનિકલી જો આપણે જાણતા હોય અને ટેકનિકલી આપણે જો એન્ટ્રી કરવી હોય તો 150ની ઉપરનું કોઈ ક્લોઝિંગ મળે પછી એન્ટ્રી કરી શકાય. ત્યાં સુધી આ સ્ટોકમાં આપણે અવોઇડ કરવો જોઈએ અને એક્યુમ્યુલેટ કરવું હોય તો ટ્રાન્ઝિટમાં કરવું જોઈએ અને આ જે આપણા 100 રૂપીસને જો ડિવાઈડ કરવા હોય તો 20-25%ના જે ઘટાડાના આસપાસ જે 20-25% કરીને એક્યુમ્યુલેટ કરવા જોઈએ સ્ટોકને દર ઘટાડે. તો આ રીતે આપણે વ્યૂ બનાવી શકીએ. ટેકનિકલી હાલ અત્યારે સ્ટોકમાં અવોઇડ રહેશે. ઓકે, વ્યૂ અત્યારે ફિલહાલ આ પ્રમાણે બની રહ્યો છે. કિરણ સર, વચ્ચે લાસ્ટ વીક એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે આઈફોન 16 ઇન્ડિયામાં, ભારતમાં સૌથી વધુ વેચાતો ફોન છે. રેડિંગ્ટન હું તમારા પાસે લઈને આવું છું કેમ કે ડિસ્ટ્રીબ્યુશન, માર્કેટિંગ, એપલ પ્રોડક્ટ સાથે બધાનું સૌથી વધુ જે છે તેમાં રેડિંગ્ટનનું અગ્રણી યોગદાન છે. આજે સ્ટોકમાં સારી તેજી છે 3.5% આસપાસ. અને જો આઈફોન 16 આટલો સરસ વેચાઈ રહ્યો છે એનો મતલબ એ જ છે કે આઈફોન 17 જ્યારે એક જનરેશન જૂનો થશે એટલે ત્યાં પણ એટલું જ ડિમાન્ડ આવવાની છે. એટલે એન્ડ્રોઈડ ફોન્સ વિચાર કરો, બજેટ ફોન્સ એન્ડ્રોઈડ ફોન્સ કરતાં પણ આઈફોન વધારે વેચાઈ રહ્યા છે અને આઈફોન 16 હાઈએસ્ટ સેલિંગ ફોન બની ગયો છે ભારતનો, જે ક્લિયરલી એવું બતાવે છે કે એપલ પ્રોડક્ટ્સની ડિમાન્ડ ભારતમાં આવનારા દિવસોમાં જે ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગની આપણે વાત કરીએ છીએ તેના હિસાબે વધારે રહેશે. અને આપણે એ પણ જાણીએ છીએ કે એપલની હાઈએસ્ટ એવર સેલિંગ પ્રોડક્ટ જો કોઈ હોય તો તે આઈફોન છે અને એટલા માટે જ આપણે રેડિંગ્ટનને એ એંગલથી જોવું જોઈએ. સર, સો રેડિંગ્ટનની વાત કરીએ, ડેફિનેટલી તમે જે ટેલવિન્ડ કીધું છે એ બહુ સ્ટ્રોંગ ટેલવિન્ડ છે. તો રેડિંગ્ટનનો કરંટ માર્કેટ પ્રાઇસ ચાર્ટ તમે જોશો તો 200 દિવસની મૂવિંગ એવરેજનો બહુ સારો સપોર્ટ લઈને હાઇટ ઓફ હાયર બોટમ પેટર્નની અંદર જ ટ્રેડ કરી રહ્યું છે. તો મારા હિસાબથી જેમની પાસે પણ પોઝિશન છે એ હોલ્ડ રાખી શકે છે. લોંગ પોઝિશન કરવા માટે ફ્રેશ અગર તમારે જોવું હોય તો કશે ને કશે 260-265ની આજુબાજુના સપોર્ટની સાથે તમે કરી શકો છો. તો કરંટ માર્કેટ પ્રાઇસ પર લોંગ કરો તો સ્ટોપ લોસ 265 અને જે રીતના ચાર્ટ પેટર્ન્સ છે જો 265ના લેવલ બ્રેક નથી થતા તો ઉપરમાં 330-350 સુધીના લેવલ્સ પણ આપણને જોવા મળી શકે એમ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અચાનક જ એક સ્પાઇક આવી છે રેલવે સ્ટોક્સમાં. એક વખત નજર કરી લો અહીંયાથી. ખાસ વરુણ સર, RVNLS પર પર્ટિક્યુલરલી મારે ખાસ ડિસ્કસ કરવો છે. ઇવન માર્કેટ પણ જો 24,220 ઉપર ટકવાની કોશિશ કરે છે અને RVNLમાં કંઈક તો જમ્પ આવતો જોવા મળી રહ્યો છે. 2 અઠવાડિયા લેકલસ્ટર, તેજી, મંદી બંને બતાવ્યા બાદ આ અઠવાડિયે શું એન્ટિસિપેશન્સ તમારા? જી બિલકુલ યસજી, આપ જોશો તો રેલવે સ્ટોક્સની અંદર આપણે જ્યારે લાસ્ટ વીક મળે ત્યારે પણ આપણે આ રીતે રૂચન હતું કે રેલવે સ્ટોક્સની અંદર જેમ જેમ બજેટ નજીક આવશે એમ બાઇંગ આપણને ઓપોર્ચ્યુનિટી મળતી રહેશે. RVNLમાં આપ જોશો તો સતત ડેલી ચાર્ટ્સ પર લોઅર હાઈ લોઅર લોના પેટર્નથી 300 સુધીના લેવલ આપણને જોવા મળ્યા હતા. સ્ટોક 200 SMAની નીચે કામ કરી રહ્યો હતો પણ ત્યાંથી સડન સ્પાઇક આપણને જોવા મળી અને 25-30%ની એક રેલી જોવા મળી હતી. 400ના લેવલની આસપાસથી એક એક્સપેક્ટેડ ઘટાડો આવ્યો કારણ કે કોઈ પણ સ્ટોક આ રીતે ટેકનિકલ વીક હોય અને આવો બાઉન્સ આવે તો એ બાઉન્સ સસ્ટેન નથી થતો અને ત્યાંથી એક કરેક્શન આવે છે. પણ મહત્વપૂર્ણ વાત એ છે કે હવે 200 SMA જે 350-355ની આસપાસનો ઝોન હતો એ સારો બાઇંગ ઝોન હતો ને ત્યાં આ જે લેવલ્સ છે હોલ્ડ થયા છે અને હવે જો સ્ટોક
367 368 ની ઉપર જો બ્રેકઆઉટ આપે છે તો ત્યાંથી આપણને ફરીવાર એક નવી તેજી જોવા મળી શકે છે. તો 355 350 નો આપણો રિસ્ક રિવોર્ડ પ્રમાણે સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને આવનારા સમયમાં આ સ્ટોકની અંદર 385 થી લઈને 400 સુધીના લેવલ આવી શકે છે. 400 ઉપર જો ક્લોઝિંગ આવે છે તો 420 થી લઈને 450 ના લેવલ પણ બની શકે છે. સ્ટોક એક અત્યારે ટેકનિકલી સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. બ્રેકઆઉટ પછી રિટેસ્ટ કરીને અત્યારે બ્રેકઆઉટ આપી રહ્યો છે. બિલકુલ આ સ્ટોકમાં ધ્યાન રાખવું જોઈએ. ક્લિયરલી ધ્યાન તમે રાખી શકો છો. આ બધા જ સ્ટોક્સ, રેલવે સ્ટોક્સની વાત કરી. આ સાથે જ સમય ગયો છે રજા લેવાનું. જેટલી આપણે ચર્ચા કરી તેના માટે કિરણ સર આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. તો જે પણ સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે મારી કે મારી ફેમિલી કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ ડેફિનેટલી ક્લાયન્ટ યા તો એસોસિએટનું હોઈ શકે છે. તો વ્યુઅર્સમાં નાણાકીય સલાહકારની સલાહ લઈને જ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ યા તો ટ્રેડિંગ કરે. એન્ડ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ. થેન્ક યુ સર. વરુણ સર આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. યસજી, આજે જે પણ સ્ટોકની ચર્ચા કરી મારી પર્સનલ પોઝિશન નથી. કંપનીના મોડલ પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે. બિંગ અ સ્મોલ કેશ મેનેજર, સિક્યુરિટીઝ માર્કેટના સબ્જેક્ટ ટુ માર્કેટ તો કોઈ પણ ટ્રેડ કરો આપણા ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને જ કરવો જોઈએ. હંમેશા સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર આઉટલુક ધ્યાનમાં રાખવું જોઈએ. શોમાં બોલાવા બદલ ખૂબ ખૂબ આભાર. બિલકુલ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વરુણ સર અને કિરણ સર. આજે આપ બંને સમય ફાળવીને અમારી સાથે જોડાયા તે બદલ. માર્કેટ્સ બેઝિકલી છે હજુ પણ લાલ નિશાનમાં, પણ ઓબ્ઝર્વેશન અહીંયા ખાસ એ રહેશે કે તળિયેથી રિકવરી બહુ જ સરસ આવી છે. પહેલાં પોણા કલાક પ્રમાણે 200 ઉપર આવવું તે બતાવે છે કે નિફ્ટીનો મતલબ માર્કેટનો ઇન્ટેન્શન એ છે કે નિફ્ટીની એક્સપાયરી 26,200 ઉપર કરીએ, પણ હજુ તો પહેલો પોણો કલાક જ થયો છે. શરૂઆતમાં પ્રીમિયમ ખાસા એવા ઘટી ગયા, બાદ તમે ફરી 200 ઉપર આવ્યા એટલે કોલમાં તમને એ સ્પાઇક પણ આવતી જોવા મળે. હવે એ કોલની જે સ્પાઇક આવેલી છે, વિક્સ પણ તમારો આમ પણ આજે વધેલો છે, તો આવી પરિસ્થિતિમાં પ્રીમિયમમાં અચાનક જ વધારો આવવો શું એ શોર્ટ કવરિંગને ટ્રિગર કરશે? એ સવાલનો જવાબ કદાચ આપણને 11 વાગ્યા સુધીમાં મળી જવાનો છે. પણ પહેલા પોણા કલાક પ્રમાણે તો અત્યારે ફિલહાલ માર્કેટ રેન્જમાં છે તેવું કહેવું જોઈએ. બોટમ બનાવવાની કોશિશ કરી છે. બેંક નિફ્ટી સપોર્ટ કરી રહ્યું છે. જોઈએ આગળની પરિસ્થિતિ. પણ લાર્જ કેપ સ્ટોક્સમાં સ્પેશિયલી રિલાયન્સમાં જે દબાણ આવ્યું છે તેને કારણે આજે માર્કેટમાં અસર આવી છે. તો આ સાથે જ દર્શક મિત્રો, આજના ઓપનિંગ કેપિટલમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના તમામ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.